चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये। જેમનો વારો હોય તે કરવા. હા જય દંડવત પ્રણામ. મારો અવાજ આવે છે જજે? હા હા, દંડવત પ્રણામ જજે. બરોડાથી ઉષા બોલું છું. શ્રી ભાગવતજીમાં આપણે પ્રથમ સ્કંદનું અવગાહન કરી રહ્યા છે. તેમાં આપણે પ્રથમ પ્રકરણ હીન અધિકારીનું જોયું. તેમાં વક્તા સુતજી અને સૌનકજી નિરૂપણ આવ્યું. બીજા પ્રકરણમાં મધ્યમ અધિકારીમાં શ્રોતા વ્યાસજી અને વક્તા નારદજીનું નિરૂપણ જોઈ ગયા. હવે ઉત્તમ અધિકારી પ્રકરણમાં વક્તા સુખદેવજી અને શ્રોતા પરીક્ષિતનું નિરૂપણ આપણે કરી રહ્યા છે. તેમાં 7 થી 19 અધ્યાય છે. તેમાં 7મા અધ્યાયમાં અશ્વત્થામાના બાણથી રક્ષા અને 8મા અધ્યાયમાં બ્રહ્માસ્ત્રથી પરીક્ષિતની રક્ષા તથા કુંતાજીની ભગવાનની સ્તુતિ. હવે કાલે આપણે શ્લોક 17 અને 19માં સ્વરૂપથી કુંતાજીએ સ્તુતિ કરી એ આપણે જોઈએ અને આ શ્લોક ત્રીજી કારિકા સાથે જોડાય છે. તેમાં 3 શ્લોકમાં સ્વરૂપથી કહ્યું અને 20-21 શ્લોકમાં ખથી પુનઃનું નિરૂપણ કરાય છે. એમાં શ્લોક 20મો. અહીં આ 20મા શ્લોકમાં કુંતાજી શ્રી કૃષ્ણના મૂળ સ્વરૂપથી જાણે છે અને મૂળ સ્વરૂપથી જણાવવામાં આવે ત્યારે નમસ્કાર કરવા યોગ્ય હોય છે. એટલે કુંતાજી 21 અને 22 શ્લોકમાં ગુણથી સ્તુતિ કરે છે. હવે શ્લોક એવી રીતે સ્વરૂપ કહીને નીચેના શ્લોકથી ગુણો કહેતી સર્વ પ્રકારના સંબંધથી નમસ્કાર કરે છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. શ્લોકાર્થ. વાસુદેવને શ્રી કૃષ્ણને, દેવકીના પુત્રને, નંદગોપના કુમારને, ગોવિંદને નમન હો નમન હો. સુબોધિનીજી. વાસુદેવ નામથી ભાઈના પુત્ર જણાવ્યા. જે રૂપો નમસ્કાર ન કરવા યોગ્ય છે તે જ રૂપો પોતાના સર્વ સંબંધો આગળ કરીને પોતાના સંબંધીઓને મુક્ત કરવા ભગવાને અવતાર લીધેલો છે એમ જાણવામાં આવે ત્યારે નમસ્કાર કરવા યોગ્ય થાય છે. અહીંયા કે વાસુદેવ નામથી ભાઈના પુત્રને જણાવ્યા જે રૂપો નમસ્કાર કરવા ન કરવા યોગ્ય છે. એટલે કે આમ તો ભગવાન કુંતીજીના ભત્રીજા થાય એટલે અહીંયા એવું કહી રહ્યા છે કે નમસ્કાર ન કરવા યોગ્ય છે તે જ રૂપો પોતાના સર્વ સંબંધોથી આગળ કરીને પોતાના સંબંધીઓને મુક્ત કરવા ભગવાને અવતાર લીધેલો છે એમ જાણવામાં આવે ત્યારે નમસ્કાર કરવા યોગ્ય થાય છે. જે મોટા પુરુષ નબળી દશામાં સેવક થવાથી લોક વિનયથી તેને નમસ્કાર કરે છે પણ તેને સેવક માનતા નથી, તેમ ભગવાન ભત્રીજા થવા છતાં તેમને કુંતી વિનયથી નમન કરે છે પણ ભત્રીજો ગણતી નથી. આ લોક દ્રષ્ટાંતથી સમજાવી રહ્યા છે. ક્યારેક આપણને કોઈને માનતા હોય ના માનતા હોય પણ બધા નમસ્કાર કરે એટલે આપણે કરતા હોય પણ આપણે એમાં કોઈ શ્રદ્ધા હોતી નથી. પણ અહીંયા કુંતીજી એવું કહી રહ્યા છે કે ભગવાન એમના ભત્રીજા થવા છતાં કુંતી વિનયથી નમસ્કાર કરે છે પણ ભત્રીજો ગણતી નથી. હવે આગળ કહે છે કે શ્રી કૃષ્ણ એટલે જે મૂળ શ્લોકમાં કહ્યું છે કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય એને સમજાવે છે. શ્રી કૃષ્ણ શબ્દથી મૂળ સ્વરૂપ કહેલું છે.
કારણ કે મૂળ સ્વરૂપ કહીને સંબંધ જણાવવામાં આવે ત્યારે નમસ્કાર કરવા યોગ્ય હોય છે. કુંવરજી કૃષ્ણને તત્વથી જાણે છે એટલે નમસ્કાર કરે છે, અને બધાના સંબંધોને પણ એ સારી રીતે જાણે છે. અહીંયા વાસુદેવ શબ્દથી ભાઈના પુત્ર કહ્યા, કારણ કે ભાઈને મુક્તિ આપતા તેમની બહેનને પણ મુક્તિ આપે. તેવી જ રીતે દેવકીના પુત્ર કૃષ્ણ, કારણ કે દેવકીને મુક્તિ આપતા તેની નનદને પણ મુક્તિ આપે. એટલે અહીંયા જે સંબંધ ઉત્થાનિકામાં કે સર્વ પ્રકારના સંબંધથી નમસ્કાર કરે છે, તો એ નમસ્કાર કરવાનું પ્રયોજન થઈ રહ્યા છે કે વાસુદેવ પોતાના ભાઈ છે, તો ભાઈના સંબંધથી પણ તેને મુક્તિ આપે. પછી દેવકીને મુક્તિ આપતા તેની નનદને પણ મુક્તિ આપે. ને ચ અને શબ્દોથી એમ જણાવેલ છે કે પિતાના બનેવી પાંડુની મુક્તિ આપતા તેની પત્નીને પણ મુક્તિ આપે. એટલે કુંતાજી પાંડુના પત્ની છે, તો તેમને પણ મુક્તિ આપે. પછી કહે છે ભગવાનને પાંડવો પ્રિય હોવાથી તેમનું સ્વરૂપ નમસ્કાર કરવા યોગ્ય છે. તેવી રીતે દૂરનો સંબંધ હોય ત્યારે પણ મુક્તિ આપે છે એમ જણાવવા નંદ ગોપના કુમારને શબ્દથી વાસુદેવના મિત્રનો સંબંધ કહેલો છે. જે ઉત્તરાર્ધમાં કહ્યું છે કે નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ, એ શબ્દને સમજાવ્યું. પછી આગળ કહે છે કે કુમાર એટલે પાલન કરનારનો પુત્ર. પાલન કરનાર કોણ? તો અહીંયા આગળ વાસુદેવ છે, તો એમનો પુત્ર. કારણ કે સ્કંદ પુરાણથી તેમ જણાય છે કે ગોપના સંબંધથી પણ મુક્ત કરે, તેથી ગોપ શબ્દ યોજેલ છે. સત્પુરુષના માર્ગમાં રહેનારા બધા ને તેમનું ઈચ્છેલું સર્વ આપનાર છે એમ જણાવવા ગાયોના ઇન્દ્રને નમસ્કાર કરે છે, અને તમને એટલે કે અમારા ઇન્દ્ર તરીકે અભિષેક કરીશું. એટલે ભગવાનને અમે એટલે કે કુંતાજી ને પાંડવ તમને અમારા ઇન્દ્ર તરીકે અભિષેક કરીશું. એ 10:24-21 એવું વચન હોવાથી ગોવિંદને એમ કહેલું છે. એમાં 10 એવું કહ્યું છે કે 21 શ્લોકમાં હે વિશ્વના આત્મા, ભૂમિનો ભાર દૂર કરાવવાને તમે અવતર્યા છો. બ્રહ્માની પ્રેરણા થવાથી અમે તમને અમારા ઇન્દ્ર તરીકે અભિષેક કરીશું. એમાં 21 શ્લોકમાં એવું કહ્યું છે. પછી આગળ કહે છે કે ગોવિંદ શબ્દ વેદથી સિદ્ધ થાય છે, ને વેદ નિરુક્ત અને વ્યાકરણથી શબ્દ સિદ્ધ થાય છે. અને ગોવિંદ એવું નામ આપ્યું એ 10:24-23 એ વાક્ય વેદના સ્થાન વાળું છે, ને વસ્તી વળી પેઠે ગોવિંદ વેદથી સિદ્ધ થયેલો છે. એમાં 10:24-23 શ્લોકમાં એવું કહ્યું છે કે દેવર્ષિઓની સાથે અથવા તેમનાથી પ્રેરાયેલા ઇન્દ્રે દેવ માતાઓ અદિતિ વગેરે અથવા શ્રદ્ધા વગેરેની સાથે સેવકોનું રક્ષણ કરવાને સમર્થ ભગવાનને અભિષેક કર્યો અને તેમને ગોવિંદ નામ ધર્યું. એની પહેલી ફૂટનોટ છે કે વસ્તીવાળી પેઠે ગોવિંદ વેદથી સિદ્ધ થયેલો છે. એની 218 પેજ પર ફૂટનોટ છે. જે આ શબ્દમાં યજ્ઞમાં ઉપયોગમાં આવતા અમુક જળના અર્થવાળો વેદથી સિદ્ધ થયેલો છે, તેમ ગોવિંદ શબ્દ પણ વેદથી સિદ્ધ થયેલો છે. જે આ 20મો શ્લોક પૂરો થયો, પણ મને ફૂટનોટમાં બહુ સમજાયું નહીં વસ્તી વરી શબ્દથી. છેલ્લી પંક્તિ વાંચવાની વંચાઈ ગઈ તમારે? હા જી. પ્રેમને લીધે નમન કરવાનું 2 વાર. હા, પ્રેમને લીધે નમન કરવાનું 2 વાર કહેલું છે. આ શ્લોકથી સંબંધને લીધે મુક્તિ આપનાર હોવાનો ગુણ પણ કહેલો છે. અહીંયા 2 વાર આદરને લીધે શું છે, ગોવિંદાય નમો નમઃ શબ્દ, તો એ આદરથી 2 વાર નમન કરે છે એવું મને સમજાય છે. કોઈને કઈ કહેવાનું, પૂછવાનું?
જે આમાં જે કીધું ગોવિંદ શબ્દ વેદથી સિદ્ધ થાય છે. વેદ, નિરુક્ત અને વ્યાકરણની 3 પ્રકાર શબ્દોથી થાય. એ મને બહુ સમજણ નથી પડી એમાં, ખાલી મેં પારાયણ કરી લીધું છે એનું. કોઈને સમાધાન કરવું હોય તો મહાપ્રભુજી અહીંયા સ્વયં આ વસ્તુ સમજાવેલી છે. ત્રેધા પદ સિદ્ધિ, વેદથી, નિરુક્તથી અને વ્યાકરણથી, એમ 3 રીતે શબ્દો સિદ્ધ થાય છે કે શબ્દ બને છે. એમાં ગોવિંદ ઇતિ ચાભ્યધાત, આ ભાગવતની અંદર 24મા અધ્યાયમાં આ વચન આવેલું છે અને ત્યાં ભાગવત સ્વયં એમ કહે છે વેદમાં ગોવિંદ એવું નામ છે. તો ઇતિ નિગમસ્થાનીયમ, ભગવાનનું આ જે નામ છે એ વેદમાં આવેલું નામ છે. એનો દાખલો આપ્યો છે વસતી વરી. એની જેમ વસતી વરી છે એ યજ્ઞમાં ઉપયોગમાં આવતું જે જલ છે એના માટે આ નામ વપરાય છે. એ પણ વેદની અંદર કહેવાયેલું છે. બીજું કંઈ હોય તો? હા, આમાં મને એક પ્રશ્ન છે. અહીંયા સુબોધનીમાં બીજા પેરેગ્રાફમાં જે કહ્યું છે ને કે શ્રી કૃષ્ણ શબ્દથી મૂળ સ્વરૂપ કહેલું છે, એ તો ઠીક છે. પછી કારણ કે મૂળ સ્વરૂપ કહીને સંબંધ જણાવવામાં આવે ત્યારે નમસ્કાર કરવા યોગ્ય હોય છે. તો અહીંયા આ નમસ્કાર થી શું તાત્પર્ય છે? અને એને પછી મૂળ સ્વરૂપ કહીને સંબંધ જણાવવામાં આવે એને એ રીતે કહેવાનું શું તાત્પર્ય? એટલે હમણાં એ રીતે અવતાર છે પ્રભુનો, પણ જેવી રીતે બીજા પણ કોઈ, એટલે અહીંયાથી એવું જણાય કે મૂળ સ્વરૂપ હોય તો જે નમસ્કાર કરવા યોગ્ય હોય છે. એટલે આ વાક્ય પ્રમાણે તો એવી રીતે એમ થોડુંક એનો ટોન હોય ને એવું જણાય છે. એટલે એ જરા મને વધારે સમજવું હતું. નમસ્કાર. હવે મનામાં એવું સમજાયું કે અહીંયા દેવકીજીને પોતાનો ભત્રીજો છે, પણ એનાથી વિશેષ કે કૃષ્ણ ભગવાન છે એને તત્વથી સમજાયું. અને એ ક્યારે સમજાયું કે જ્યારે ઉત્તરના ગર્ભમાં બ્રહ્માસ્ત્રથી ભગવાને રક્ષણ કર્યું, એમને પ્રત્યક્ષ એ જોયું ત્યારે તેમને વિશેષ જ્ઞાન થયું અને ત્યારે જ તેમને આરંભ કર્યો છે. એટલે એ જ્યારે તત્વથી જ્યારે ઓળખાય કોઈ પણ વ્યક્તિ ગુણોથી તો આપણે એને નમસ્કાર કરીએ જ, પણ જ્યારે જાણતા જ ન હોય તો આપણે એને નમસ્કાર નથી કરવા યોગ્ય માનતા, એવું મને સમજાય છે આમાં. અહીંયા જેટલા પણ ભગવાનના સંબોધન છે એ બધા સંબંધથી આપેલા છે. વસુદેવનો દીકરો, દેવકીનો દીકરો, નંદગોપનો પાલિત પુત્ર કે ગોવાળીઓ, આ બધા રૂપમાં ભગવાન કોઈ નમસ્કરણીય નથી, પણ આવા થયેલા કૃષ્ણ છે એટલે નમસ્કરણીય છે, નહીં તો ન હોત. હા જી, પ્રણામ. સંભળાય છે ને મારો અવાજ? હા, પ્રણામજી. પહેલા પેરેગ્રાફમાં છે ને કે જે મોટો પુરુષ નબળી દશામાં સેવક થવાથી લોક વિનયથી તેને નમસ્કાર કરે છે, પણ તેને સેવક માનતા નથી. આ મોટો પુરુષ નબળી દશામાં સેવક થવાથી એટલે શું કહેવા માંગે છે? પછીનું પેલું ભગવાનનું સમજાવ્યું છે ને ભત્રીજાને, તે ખ્યાલ આવે છે, પણ આ શું કહેવાય છે
લૌકિકમાં શું જણાવે તે નથી ખ્યાલ આવતો. જે પ્રણામ. નીલમબેન, આમાં એવું સમજવાનું કે આપણા ઘરે કોઈ આવ્યું હોય, આપણે એના માટે બહુ પ્રેમ એટલે આપણે એનો આદર સત્કાર બધું કરીએ, પણ આપણા ઘરમાં જે બાળકો હોય એ આપણા કહેવાથી નમસ્કાર કરશે, એમની એવી આસક્તિ ના હોય. બસ એટલું સમજાવવા માંગે છે અહીંયા. મને એટલું સમજાય છે અહીંયા. પણ આમાં તો નબળી દશામાં સેવક થવાથી સેવક જોડે જોડ્યું છે એટલે નથી સમજાતું. પણ તેને સેવક માનતા નથી. આ સેવક થી શું કહેવા માંગે એ જ મને નથી ખ્યાલ આવતો. દંડવત પ્રણામ દેજે. હા, કરી લો પ્રીતિ. હું કહું છું એટલે આ થયું, આનું સમાધાન થયું એટલે મેં એન્ટ્રી કર્યો. ના, નથી થયું મારે સમાધાન. આજે જે દંડવત પ્રણામ હું પ્રયત્ન કરું છું એટલે અહીંયા નીલમબેન એમ કે છે કે જેમ મોટો પુરુષ નબળી દશામાં સેવક થવાથી લોક વિનયથી તેને નમસ્કાર કરે છે પણ તેને સેવક માનતા નથી. એટલે કોઈ મોટો મતલબ સમાજનો કોઈ મોટો પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, ઘણું બધું સાધન સંપન્ન છે અને કોઈક વાર એને એવી પરિસ્થિતિ આવી ગઈ કે એને નોકરી ધંધા વગેરે કરવા પડે એટલે પોતાનું મૂળ સ્થાનથી એ ચ્યુત થઈ ગયો. બહુ મોટો સેવક, બહુ મોટો માણસ હતો, એનાથી એ ન્યૂન અવસ્થામાં આવી ગયો અને એવી રીતે એને નોકરી કરવી પડી. તો એવી અવસ્થામાં લોકો એ નોકર છે એવા સમજીને એને થોડી નમસ્કાર કરે, પણ એક સમયે તમે બહુ મોટા માણસ હતા એમ સમજીને એને વિનયથી નમસ્કાર કરે છે. એમ કહેવાનો મતલબ એ છે. તેને સેવક માનતા નથી. એટલે લોકોના મગજમાં એવો જ ભ્રમ છે, એવી જ વાત બેસી ગઈ છે કે આ તો કોઈ મોટા માણસ છે, ભલે સંજોગો વસાત એને આવી નોકરી, સેવકની નોકરી કરવી પડે છે, પણ મોટા માણસ છે એમ સમજીને જ એને નમસ્કાર કરે છે. એવું નથી માનતા કે અવસ્થાને કારણે એને સેવક થવું પડ્યું, એવું નથી માનતા. લોકોના મનમાં એ જ વાત જેમ ઘર કરી ગઈ છે એમ ભગવાન કુંતીજીના ભત્રીજા થયા છે તો કુંતીજી એમને ભત્રીજા તરીકે નમન નથી કરતી, એવું માનવા એ તૈયાર જ નથી. આ તો ભગવાન છે એમ માનીને જ એમને વિનયપૂર્વક નમન કરે છે, એવું છે. પણ ભત્રીજો ગણતી નથી. જી જી, જે આ રીતે જોડવાનું ને મોટા પુરુષનું સેવક થાય. આગળ વાંચી લો ને, એમાં કહેલું છે આ વાત. જે મોટો પુરુષ નબળી દશામાં સેવક થવાથી લોક વિનયથી તેને નમસ્કાર કરે છે પણ તેને સેવક માનતા નથી, તેમ ભગવાન ભત્રીજા થવા છતાં તેમને કુંતી વિનયથી નમન કરે છે પણ ભત્રીજો ગણતી નથી. હા, ને જે નીચે છે સત્પુરુષોના માર્ગમાં રહેનારા બધા એને તેનું ઈચ્છેલું સર્વ આપનાર છે એમ જણાવવા ગાયોના ઇન્દ્રને નમસ્કાર કરે છે. જે આ વાક્ય નથી સમજાતું. સત્પુરુષોના માર્ગમાં રહેનારા બધા એને તેમનું ઈચ્છેલું સર્વ આપનાર છે એમ જણાવવા, એને એટલે ભગવાનને એ બધું આપનાર છે એવું જણાવવા ગાયોના ઇન્દ્રને એટલે ગોવિંદ તરીકે નમસ્કાર. પણ સત્પુરુષો જે હોય છે તે લોકોને તો કોઈ કામના જ નથી હોતી, તો પછી એમનું ઈચ્છેલું, એમને સર્વ એમનું ઈચ્છેલું આપનાર એ કેવી રીતે આવે? જે નીલમબેન, સત્પુરુષોની ઈચ્છા શું હોય? ભક્તિ હોય અથવા પ્રભુ સાથેના શું ઈચ્છે પ્રભુ પાસેથી શું પામે. અને અહીંયા ગોવિંદ શબ્દ પ્રભુ માટે જ વપરાય છે, એટલે એ ગોવિંદ એવું વચન હોવાથી ગોવિંદ ઇન્દ્રોને નમસ્કાર, એટલે ગાયોના ઇન્દ્ર એટલે ભગવાનને જ નમસ્કાર કરે છે, એવી જ વાત સમજાવે છે. તમારું સમાધાન થઈ ગયું હોય તો જણાવો, ન થયું હોય ના હું કહું છું જે આપ કે જે પ્રકાશ પર કયા રીતે જોડવાનું છે મને નથી ખ્યાલ આવતો. જે પ્રણામ ના, એટલે શું સ્પષ્ટ નથી થઈ રહ્યું એ કહો ને. ભગવાન ને અહીંયા ગોવિંદ.
હા, ગોવિંદ એ તો ખબર પડી કે ગોવિંદને નમસ્કાર કરે છે કારણ, પણ સત્પુરુષોના માર્ગમાં રહેનારા બધા તો એટલે મારું આ કે છે બેન કે ભક્તિ માટે પ્રણામ કરે છે, તો એ રીતે જોડવાનું છે. પ્રણામ છે. ભગવાન બધાને બધું અભિષ્ટ આપે છે કે નથી આપતા? જી જે એ આપે છે. એવું ભગવાનનું મહાત્મ્ય અહીંયા બતાવી રહ્યા છે. સત્પુરુષોને ઈચ્છા છે કે નથી, કયા જાતની છે, કયા પ્રકારનું અભિષ્ટ છે, એ જુદો વિચારણીય વિષય છે. ભગવાન અહીંયા ગોવિંદ તરીકે નમસ્કૃત થઈ રહ્યા છે. તો ગોવિંદ શબ્દથી કુંતીજી પોતાનો ભાવ પ્રગટ કરી રહ્યા છે. ભગવાન બધાને બધું આપનારા છે. પ્રણામ. એ સત્પુરુષો જોડું કરો આગળ. હરે. હવે શ્લોક 21માં આપણે આગળ 20મા શ્લોકમાં એક ગુણ જો, હવે બીજો ગુણ કહે છે કથી. નીચેના શ્લોકમાં બીજો ગુણ કહે છે, નમઃ પંકજનાભાઈ, નમઃ પંકજ માલિને, નમઃ પંકજ નેત્રાય, નમસ્તે પંકજ ઝાંગરે. શ્લોકાર્થ: જેમની નાભીમાં કમલ છે તેમને નમસ્કાર. કમલની માલાવાળાને નમસ્કાર. ત્રીજું, કમલના જેવા નેત્રવાળાને નમસ્કાર. અને ચોથું, કમલના જેવા ચરણવાળાને નમસ્કાર. હવે સુબોધિનીજી, જગતનું કારણ હોવું અને સંઘરાયેલા હોવું અને કૃપાના આશ્રય હોવું અને સુખથી સેવા કરી શકાય તેવા હોવું, એ 4 ગુણોને લીધે નમસ્કાર કરે છે. કારણ કે સ્વરૂપ ગુણોને નમન કરાય છે. અહીંયા કુંતાજી કહી રહ્યા છે કે જગતનું કારણ, એટલે કે જગતનું કારણ કોણ છે? તો પ્રભુ જ છે. સંઘારેલા હોવું એટલે કે જે લક્ષ્મીના પતિ, જે કીધું છે પંકજ માલીને, તો એ લક્ષ્મીના પતિ છે એટલે સંઘારેલા શબ્દથી છે, માળાથી. પછી નમઃ પંકજ નેત્રાય એટલે કૃપાના આશ્રય હો, એટલે પ્રભુના નેત્ર દ્વારા મોહ પણ કરાવે છે, નેત્રો દ્વારા પ્રભુ દાન પણ કરે છે કૃપાનું, અને નેત્રો દ્વારા પ્રભુને ભક્તો પર પ્રેમ વિવશ પણ કરી દે છે. આ એમના પંકજ નેત્રાય શબ્દની વાત આવી. પછી નમસ્તે પંકજ ઝાંગરે, મતલબ કે કમલના જેવા ચરણવાળાને, એટલે કે પ્રભુના ચરણ કમળમાં ભક્તિ છે અને પ્રભુના ચરણારવિંદમાં ભક્તો રહે છે, એ વાત સમજાવવા માંગે છે. હવે આગળ કહે છે, એવા 4 ગુણોને નમસ્કાર કરે છે કારણ કે સ્વરૂપ અથવા ગુણોને નમન કરે છે. હવે આગળ કહે છે કે લીલા વગેરેમાં રસનો આવેશ થતો હોવાથી તેને લીધે નમન કરાતું નથી. કમલ છે નાભીમાં જેમની, એ બ્રહ્માના પિતા હોવાનું કહ્યું કે બ્રહ્માજીનું પ્રાકટ્ય કે પ્રભુની નાભીમાંથી થયું છે. કમલની માલાવાળા શબ્દથી લક્ષ્મીના પતિ હોવાનું કહ્યું. પંકજ માલીને શબ્દ સમજાવ્યું કારણ કે વિવાહ સમયે તેને નવા કમલોની માલા ભગવાનના ગળામાં નાખેલી, તેને એટલે લક્ષ્મીજીએ. પછી આગળ કહે છે, કમલના જેવા નેત્રવાળા શબ્દથી સર્વને વશ કરનાર તરીકે અથવા સર્વ ઉપર અમૃતની વૃષ્ટિ કરવાને લીધે સર્વના પતિ રહેવાનું કહેલું છે. નમઃ પંકજ નેત્રાય એ શબ્દને સમજાવ્યું કે કમલના જેવા નેત્રવાળા શબ્દથી સર્વને વશ કરનાર તરીકે અથવા બીજી રીતે છે કે સર્વ ઉપર અમૃતની વૃષ્ટિ કરવાને લીધે અને સર્વના પતિ રહેવાનું કહેલું છે. પછી ચોથું, નમસ્તે પંકજ ઝાંગરે, એટલે મતલબ કમલના જેવા ચરણવાળા શબ્દથી ભક્તિની પ્રવૃત્તિ કરાવનાર કહેલા છે. સર્વને ઉત્પન્ન કરનાર હોવાથી સર્વ ઉત્પન્ન કરીને પણ આપે, એટલે કે ભગવાન આ લોકના અને પરલોકના પદાર્થ અને ભક્તિ આપે છે, એમ ભગવાનના ગુણો કહેલા છે. કારણ કે પ્રભુના ચરણ કમળમાં જ ભક્તિ રહેલી છે ને, બધા ભક્તો પ્રભુના ચરણ કમળમાં જ રહે છે, એ વાતને સમજાવે છે. ને ભગવાન સર્વ આપવા વાળા છે અને સર્વ ઉત્પન્ન કરનારા પણ છે. આલોક અને પરલોકના પદાર્થ અને ભક્તિ આપે છે, એમ ભગવાનના ગુણો કહેલા છે કુંતીજીએ.
અહીંયા 2 શ્લોકમાં ગુણોની વાત અહીંયા પૂરી થઈ જાય છે. 21નો શ્લોક સંપન્ન થયો. બીજી પંક્તિ જે છે ને સુબોધનીમાં અલ્પ વિરામ પછી, કારણ કે સ્વરૂપ ગુણોને નમન કરે છે. અહીંયા સ્વરૂપથી શું કહેવાનું તાત્પર્ય છે? કારણ કે સ્વરૂપ અથવા ગુણોને નમન કરે, કારણ કે સ્વરૂપ સાથે ગુણો આવી જ જાય છે. રાજા કરે સ્વરૂપ લાલન. પ્રભુનું સ્વરૂપ છે, પ્રભુના ગુણો અલગ નથી હોતા. મને એવું સમજાય છે. એટલે મૂળ સ્વરૂપ જેમ સૂર્યના કિરણો અલગ નથી હોઈ શકતા ને, એમ પ્રભુનું સ્વરૂપ અને એમના ગુણો એક સરખા એટલે એવું મને સમજાય છે. એટલે સામે કોઈ સ્વરૂપ હોય, એટલે જેમ વાંચવું છે મને, તો શું કામ? તો પુસ્તક છે સામે, તો પુસ્તક છે એટલે હું વાંચું છું. અહીંયા એવું કહેવાનું તાત્પર્ય છે કે સ્વરૂપથી બીજું પણ કઈ અહીંયા કહેવા માંગતા હોય એવું છે એમ? આ શ્લોકમાં પંકજનાભ, પંકજમાલી, પંકજ નેત્ર અને પંકજાંગ, આજે ભગવાનના વિષયમાં જે કહેવામાં આવ્યું છે, જેમના નાભીમાં કમલ છે, એનાથી આ ભગવાન જગત કારણ છે એમ કહ્યું. પંકજની માલા ધારણ કરી છે એટલે ભગવાન શૃંગાર ધરેલા છે. પંકજ નેત્ર એ ભગવાનની કૃપાના ગુણને પ્રકટ કરે છે. પંકજાંગરી એ ભગવાન સુખસેવ્ય છે, એવાને નમસ્કાર. અહીંયા ગુણ અને સ્વરૂપ કહેવામાં આવ્યા છે. લીલાના સંબંધમાં આ વસ્તુ સંભવ નથી, કેમ કે લીલા હોય તે વખતે લીલા જે પ્રકારની હોય તે પ્રકારનો રસાવેશ થઈ જાય, તેથી તે વખતે નમન કરવાની સ્ફૂર્તિ ન રહે. તો અહીંયા ભગવાનના રૂપ અને ગુણોનું અનુસંધાન કરી અને નમસ્કાર કરી રહ્યા છે. હા, સ્પષ્ટ થઈ ગયું. હવે કરું છું 22માં. અહીંયા અથવા એવું હોવું જોઈએ કે અને હોવું જોઈએ? એટલે અહીંયા રૂપ અથવા ગુણોને, કેમ કે ભગવાનના વિષયમાં તો બે હોવું જોઈએ ને, કેમ કે લોક દ્રષ્ટિથી અગર જોવા જઈએ તો વ્યક્તિના ગુણો એને નમસ્કારની બનાવતું હોય છે. એટલે જેમ એના ગુણો પ્રસિદ્ધ હોય તો આપણે એને ઓળખીએ છીએ, એટલે એને તો નમન કરીએ છીએ. આમ અને પદ હોવું જોઈએ ને, કારણ કે સ્વરૂપ અથવા ગુણોને નમન કરાય છે, કાં તો સ્વરૂપ કાં તો ગુણ. કોઈ શ્રદ્ધાંજલિ સભામાં તમે જોડાઓ તે વખતે ખાલી ગુણોનું જ હોય છે વર્ણન. પણ કોઈને પુરસ્કાર આપવામાં આવતો હોય તે વખતે સ્વરૂપ અને ગુણ બંને હોય. અને જેના ગુણ પ્રસિદ્ધ ન થયા હોય એવું કોઈ હોય તો ખાલી સ્વરૂપનું પણ હોય. આ શ્લોકમાં તો લીલાને બાદ કરીને કેવલ સ્વરૂપ અને ગુણને ના સૂચક જે ભગવાનના નામો છે કે ભગવાનનું સ્વરૂપ છે એને અહીંયા 4 વિશેષણોથી કુંતીજીએ નમસ્કાર કર્યા છે. તો અહીંયા પૂરતી જ આ વાત સમજવાની છે. હા, હવે સ્પષ્ટ થઈ ગયું. હા, કરો આગળ. હા જી. હવે શ્લોક 22માં.
આપણે સ્વરૂપ અને ગુણથી જોઈ 5 શ્લોકો. હવે અહીંયા 3 શ્લોકથી 22, 23 અને 24 શ્લોકમાં ભગવાનની લીલાથી સ્તુતિ કરે છે કુંતાજી. શ્લોક 22માં નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકથી ભગવાનની લીલા કહે છે. યથા ઋષિકેશ ફલેન દેવકી કંસેન શુદ્ર અતિ ચિરમ શુચા અર્પિતા વિમોચિતા અહમ ચ સહ વિભો ત્વયી એવ નાથેન મુહુ વિપદ ગણાત. શ્લોકા. હે ઇન્દ્રિયોના ઈશ, જેમ ખલ કંસે કેદ કરેલી અને લાંબા સમય સુધી શોક કરાવેલી દેવકીને આપે છોડાવી, તેમ હે શક્તિવાળા, મને પણ પુત્રો સાથે આપ નાથે જ વારંવાર આપત્તિઓથી છોડાવેલી છે. દેવકીજી હવે અહીંયા ભગવાને કઈ રીતે છોડાવે એની સ્તુતિમાં કહી રહ્યા છે. હવે સુબોધિનીજી, ઇન્દ્રિયોના ઈશ શબ્દથી મુખ્ય લીલા કહેલી છે. સર્વ ઇન્દ્રિયો વશ રાખનાર હોવાથી આપ સાથે પતિની પેઠે રમણ કરવાથી આપથી એટલે કે ભગવાનથી સર્વ ઇન્દ્રિયોથી પ્રસન્નતાનો અનુભવ કરીને તે રસમાં રચ્યા પચેલા રહેલા કોણ આપણે નમસ્કાર ન કરે એવો અર્થ છે. હવે દેવકી આગળ કહે કે વળી આપની ઉત્તમ લીલા છે કે માતા અને પિતાને ખલથી બંધન કરાવી ઘણા સમય સુધી દુઃખનો અનુભવ કરાવીને પછી છોડાવો છો. એટલે અહીંયા મને એવું સમજાય છે કે કુંતાજીને ખબર છે કે દેવકીજીને કંસને એમને કેદ કરાય છે, તો આ બધું કરવાવાળા છે, તો એમને બંધન કરાવી પછી ઘણા સમય સુધી દુઃખનો અનુભવ, એટલે ઘણો સમય એમના 7 બાળકો થયા ત્યાં એમને કારાવાસમાં રાખ્યા અને પછી છોડાવો છે. તેથી તેમના કરતા વળી આ આપની ઉત્તમ લીલા છે કે માતા અને પિતાને ખલથી બંધન કરાય ઘણા સમય સુધી દુઃખનો અનુભવ કરાવીને પછી છોડાવો છો. પછી આગળ કહે છે, તેથી તેમના કરતા અમે જ કૃતાર્થ છે. તેથી આપની આ લીલા કહી પણ ન શકાય તેવી છે. જે આગળ કહ્યું હતું કે હમણાં વિશેષણમાં કે આપની લીલાને કોઈ જાણી શકતું નથી, તો અહીંયા એ વાત સમજાવી રહ્યા છે. તેથી તેમના કરતા એટલે કે દેવકી અને વસુદેવ કરતા અમે જ બધા કૃતાર્થ છે. અમે જ એટલે પાંડવો જ કૃતાર્થ છે. તેથી આપની આ લીલા કહી પણ ન શકાય તેવી છે. પછી આગળ કહે છે કે ભક્તને છોડાવનાર હોવું એ ગુણ પણ હોવાથી લીલા છુપી કરી રાખીને ગુણસ તેવી લીલા તરીકે કહેવા યોગ્ય છે. એટલે કે એવો આ ગુણ કહેવાનું તાત્પર્ય શું છે કે જ્યારે કઈ લીલા છુપી રાખવાની હોય છે કરે છે ત્યારે તો ખબર નથી પડતી, પણ જ્યારે છોડાવે છે ત્યારે ખબર પડે કે તો પ્રભુએ જ છોડાવે છે એમ સમજાય છે. પછી આગળ કહે છે કે જેમ કંસે દેવકીને કેદ કરેલી તેને આપે છોડાવી, લાંબા સમય સુધી શોક કરાવેલીને પણ છોડાવી અને શોક પણ મટાડ્યો, તેમ મને પણ છોડાવી. અહીંયા દેવકીજી કુંતાજી દેવકી સાથે કમ્પેર કરી રહ્યા છે કે દેવકીજીને છોડાવે એના કરતાં મને વધારે ઉત્તમ છે હું એનાથી, એવું સમજાવે છે કે જેમ કંસે દેવકીને કેદ કરેલી ત્યારે આપે છોડાવેલી અને લાંબા સમય શોક કરાવીને પણ છોડાવે, એટલે ઘણા સમય સુધી એને કેદમાં રાખી પછી છોડાવી અને શોક પણ મટાડ્યો, તેમ મને પણ છોડાવી. કે મને પણ છોડાવે એટલે આ બધા જે એમના દેખતા જે દુઃખ નથી આવ્યા પણ પરોક્ષ રીતે જે કંઈ દુઃખ આવ્યા તેમાં ભગવાન એમને મુક્ત કર્યા છે એમ સમજાય છે મને. પછી આગળ કે ચ એટલે કે પણ શબ્દ હોવાથી આમાં કીધું વિમોચિતા અહમ ચ સહ આત્મજ એ શબ્દને સમજાય કે યશોદા વગેરેને પણ મુક્ત કરેલા. તો યશોદા વગેરેને મુક્ત ક્યારે કરેલા કે જે પૂતના આવી તૃણાવર્ત આવ્યો તો એમાંથી પણ યશોદાજીને મુક્ત કરેલા. વળી મારા સંબંધમાં ઉત્તમપણું પણ છે એમ પુત્રો સાથે શબ્દથી કહેલું છે. આથી એમ કહેલ છે કે મારા પુત્રને પણ છોડાવ્યા, એટલે જે પાંડવનું રક્ષણ કર્યું તે કહે છે તેના તો આપ જ પુત્ર હતા, એટલે દેવકીજીના તો આ પુત્ર હતા, તેથી
તેને બીજા પુત્રની જરૂર ન હતી, અથવા તેના ઘણા પુત્રો મારી નખાવેલ, મારા તો એક જ પુત્રને મરાવેલ, એવું તેનાથી સંબોધન કરેલું છે. એ દેવકીજી ના તો 7 પુત્રો થયા, એ બધા જ મરી ગયા. એટલે અહીંયા કુંતાજી એવી સ્તુતિમાં કહી રહ્યા છે કે દેવકીજીના તો બધા જ ઘણા પુત્રો મારી નાખ્યા, અને મારો તો એક જ પુત્ર મરાયો. એટલે કર્ણને જે મારાયો એના વિશે કહી રહ્યા કે તેનાથી એક જ પુત્ર મરાયો, એવું તેનાથી ઉલટાપણું મારા વિશે થયું. એમ કેમ કર્યું એવો પ્રશ્ન થાય. તેથી હે શક્તિવાળા એવું સંબોધન કરેલું છે કે પ્રભુ શક્તિવાળા છે, સામર્થ્યવાળા છે ને કરતું ન કરતું માન્યતા કરતું, એટલે કરવાવાળા છે ને કરવાથી બીજું પણ કરી શકે છે. એટલે અહીંયા એવું સમજાવ્યું છે કે એક જ પુત્ર મરાયો, તેનાથી ઉલટાપણું મારા વિશે થયું એમ કર્યું એવો પ્રશ્ન થાય. તેથી એ શક્તિવાળા એવું કહેલું છે. પછી આગળ કહે છે એવું સંબોધન કર, હે સર્વ કરવાની શક્તિવાળા, એવો તેનો અર્થ છે. વળી આ છોડાવેલી, એટલે કે ભગવાને જ અમારું રક્ષણ કર્યું અને મને છોડાવેલું. આપ જ નાથ થઈને છોડાવો છો, અથવા નાથ એટલે કે પતિ સાથે દેવકીને છોડાવેલી. અહીં મારા સંબંધમાં તો નાથ હોવાથી આપ જ નાથ થયેલા એવો અર્થ છે. એટલે અહીંયા એવું સમજાય છે મને કે વળી આપ નાથે જ છોડાવેલી, એટલે કે પ્રભુ તો બધાનું રક્ષણ કરવાવાળા છે, એમાં તો કુંતીજી ભક્ત છે એટલે એમને તો છોડાવેલી, અને આપ નાથ થઈને છોડાવો છો. અથવા બીજી રીતે કે નાથ એટલે પતિ સાથે દેવકીને છોડાવેલી, કે દેવકીને વસુદેવને તો છોડાવેલા, અને અહીં મારા સંબંધમાં તો નાથ હોવાથી આપ જ નાથ થયેલા એવો છે. એટલે અહીંયા પતિ શબ્દને રક્ષણ કરવા એટલે નાથ કહ્યો છે. તો અહીંયા કુંતાજી કહી રહ્યા છે કે મારા સંબંધમાં તો પ્રભુ જ મારા નાથ છે ને આપ જ નાથ થયેલા એવો અર્થ છે. તમે નાથ થાવો ને નાથને છોડાવો એ બેમાં પહેલું જ વધારે સારું છે. તેથી હું દેવકીથી ઉત્તમ છું. દેવકીથી ઉત્તમ કહેવાનું કારણ કહી રહ્યા છે કે દેવકીના તો પતિ છે વાસુદેવ, અને એમને સાથે છે, જ્યારે હું તો એકલી છું અને મારા નાથ તો તમે છો, તમે જ મારું રક્ષણ કર્યું છે, માટે મારા નાથ થાવો એમ કુંતાજી કહી રહ્યા છે. અને પોતે ઉત્તમ છે એની કમ્પેરમાં એવું કહે છે. પછી લીલા વિપરીત કહેવામાં આવે છે. અહીંયા એની ફૂટનોટ છે કે લીલામાં વિપરીત કહેવામાં આવે છે, તે પણ ઉત્તમ છે. તો કોઈ ભત્રીજાને નાથ કહે તે વિપરીત કથન કહેવાય. કારણ કે કુંતાજી સ્તુતિ કરી રહ્યા છે, તો અત્યારે સ્તુતિ કરી ભગવાનની, તો ભગવાન તેમનો ભત્રીજો થાય છે, તો એ વિપરીત કહેવાય એમ. એટલે નાથ એટલે રક્ષણ કરનાર એવો અર્થ પણ છે. એટલે અહીંયા આગળ નાથ કહ્યા છે તો પ્રભુ રક્ષણ કરનાર છે એવો અર્થ છે એમ કહે છે. વળી દેવકીને વારંવાર છોડાવી ન હતી, પણ 2 વાર છોડાવેલી. મને તો બાળપણાથી આરંભીને વારંવાર છોડાવેલી, તેથી ઉત્તમ છું. હવે અહીંયા દેવકીને તો 2 વાર છોડાવેલી, એટલે એકવાર જ્યારે એમના લગ્ન થાય છે ત્યારે એમના સારથી બને છે કંસ, ત્યારે એમને છોડાવેલા, અને બીજી વાર જ્યારે એમને 8મા પુત્ર તરીકે પુત્રી થઈ ત્યારે એમને પસ્તાવ થયો એટલે એમને મુક્ત કર્યા. એમ 2 વાર છોડાવેલા. અને મને તો વારંવાર, કારણ કે જ્યારે અજ્ઞાતવાસમાં હતા પાંડવો સાથે કુંતાજી, ત્યારે તો વારંવાર એમને મુસીબતો આવેલી, અને તેથી અહીંયા કહે છે કે મને તો બાળપણાથી આરંભીને વારંવાર છોડાવી, તેથી હું ઉત્તમ છું. વળી વિપદ મૂળ શ્લોકમાં ઉત્તરાર્ધમાં કહ્યું છે કે હું વિપદ ગણાત એ શબ્દને કહે છે કે આપત્તિના સમૂહથી મને છોડાવેલી. એક આપત્તિમાં બીજી આપત્તિઓ જથ્થાબંધ આવે છે, તે મહાભારતમાં પ્રસિદ્ધ છે. યોજે શ્લોક 22 સંપન્ન થયા. કઈ કોઈ વિચારણીય કોઈ? અને આમાં એક પંક્તિ સમજવી છે. 218માં પૃષ્ઠ પર સુબોધનીમાં નીચેથી 3જી પંક્તિ કે તેથી તેમના કરતા અમે જ કૃતાર્થ છીએ, તેથી આપની આ લીલા કહી પણ ન શકાય તેવી છે. એ ઠીક છે. પછી જે આવે છે ને કે ભક્તને છોડાવનાર હોવું,
એ ગુણ પણ હોવાથી, એટલે લીલા તો છે પણ ગુણ પણ હોવાથી લીલા છુપી કરી રાખીને ગુણ જ તેવી લીલા તરીકે કહેવા યોગ્ય છે. એટલે તેવું ભગવાનનું ગુણ છે કે ભક્તોને તે છોડાવનારા છે, તો તે ગુણ જ લીલા તરીકે કહેવા યોગ્ય છે. એટલે એવું એને શું કહેવા માંગે છે અહીંયા નથી, એટલે ગુણ જ લીલા તરીકે કહેવા યોગ્ય છે. બરાબર. હવે મને એવું સમજાય છે એમાં કે જ્યારે ભગવાન કોઈ પણ કાર્ય કરે છે ને, તો કેટલાક કાર્ય એમની અંદર છુપાયેલા હોય છે અને કેટલાક દેખાડે છે. એ બહુ પણ કરાવે છે કે પોતે કરે છે એની ખબર નથી પડતી. તો અહીંયા એ રીતે સમજાવે, જ્યારે દેવકીને બંધન થયું ત્યારે ખબર નથી કે ભગવાને કરે, પણ બધું જે ચાલી રહ્યું છે તો ભગવાનની લીલાથી જ ચાલી રહ્યું છે, તો ભગવાનની ઈચ્છામાં જ થઈ રહ્યું છે, એવું મને ત્યાં સમજાય છે. અને જ્યારે ભક્ત છે તો ભગવાન તો એની પાસે પાછળ હોય છે, એટલે છોડાવનાર તરીકે એમનો ગુણ હોવાથી ભગવાન છોડાવે છે, એવું મને સમજાય છે એમાં. હા, તમારી એટલે હું એટલે પૂછતો હતો કે અગર લૌકિક બુદ્ધિ છે તો તે હિસાબે વિચારું છું કે જેમ લોકમાં આપણે કોઈ ક્રિયા થતી હોય તેના પરથી અનુમાન લગાડીએ કે આના આ ગુણ છે, તો એ લીલા પહેલા થાય ને ગુણ પછી આપણે એના સમજાય છે. તો અહીંયા એવું કહેવા માંગે છે કે એનાથી વિપરીત કે પ્રભુનું ગુણ આવો છે એટલે લીલા પણ કરી રહ્યા છે આવી રીતે. એટલે અહીંયા શું કહેવા માંગે છે એમ પૂછું છું. હા, એટલે આ છે ને સ્તુતિ કરી રહ્યા છે, તો સ્તુતિ ગુણોથી થાય ને લીલાથી થાય. તો અહીંયા લોકની કોઈ વાત નથી આવી રહી એવું મને સમજાય છે, કારણ કે કૃતિની સ્તુતિ કરી રહ્યા છે તેની કમ્પેરમાં એ સમજાવી રહ્યા છે કે ભક્તને છોડનારા હોવ એ પણ ગુણ છે, અને છુપા રાખીને જે એમને કેદ કરાવે એ પણ પ્રભુની જ લીલા છે. એટલે અહીંયા લોકથી કંઈ સમજાતું નથી મને, પણ અહીંયા પ્રભુના ગુણથી જ સમજાવવાનું છે ને એ જ સમજાય છે મને. ધન્યવાદ પ્રણામજી છે, મને એટલું સમજાય છે બાલા. શ્લોકમાં જે વર્ણન છે એ શું છે કે કંસના કેદથી દેવકીજીને તમે છોડાવ્યા, તે જ રીતે મને પણ મારા પુત્રો સાથે આપે વારંવાર આપત્તિથી છોડાવ્યા. આવું કુંતીજી ભગવાનને કહી રહ્યા છે. આ તો લીલાનું વર્ણન થયું ભગવાને કરેલી. ઉપર એમ કહીને આવ્યા છે કે લીલાના સ્થાને નમસ્કરણીય યદિ કોઈ છે તો સ્વરૂપ અને ગુણ છે. અહીંયા શું આવી વાત? તો એના માટે કહી રહ્યા છે ઋષિકેશ, આ જે પદ છે આ પદથી અહીંયા ભગવાન અવતાર રૂપમાં પ્રકટ થઈને જે લીલા મુખ્ય રૂપથી કરી છે તે લીલા અહીંયા કહી. ભગવાન ઋષિકેશ છે, ઇન્દ્રિયોને વશ રાખનારા છે, અને આપે આ જે લીલા કરી છે એ ઉત્તમ લીલા છે અથવા વિચિત્ર લીલા છે. કે પહેલા તો બધાને ઘણા સમય સુધી દુઃખ આપ્યું અથવા દુઃખ થવા દીધું, અને તે પછી આપે એમને મુક્ત કર્યા. એટલે આ લીલાનું વર્ણન થઈ શકે એવું નથી. હવે પ્રશ્ન એ છે કે અહીંયા ભગવાને કષ્ટ આપીને ભક્તોને મુક્ત કર્યા એ કષ્ટમાંથી, એ ભગવાનનો ગુણનું અહીંયા વર્ણન થઈ રહ્યું છે કે ભગવાનની લીલાનું વર્ણન થઈ રહ્યું છે? તો અહીંયા એ કહી રહ્યા છે કે ભક્તને છોડાવનાર હોવું એટલે ભક્ત મોચકત્વ, આ ગુણ પણ છે ભગવાનનો. તો
તો લીલા છુપી કરી રાખીને ગુણ જ તેવી લીલા તરીકે કહેવા યોગ્ય છે. જેમ અભિનય કરી અને આપણે શેનો અભિનય કરવામાં આવી રહ્યો છે એનું નામ તમે બતાવો, એવી જે રમત રમાય છે એમાં અભિનયમાં લીલા કરવામાં આવે છે ને પછી એનું નામ સામે પ્રતિપક્ષી છે એમણે વિચારવાનું છે. તો અહીંયા કુંતીજી યદ્યપી લીલાનું વર્ણન કરી રહ્યા છે, પરંતુ કહેવા માંગે છે કે આપ ભક્તોને કષ્ટથી મુક્ત કરાવનારા છો, એવો આપનો આ ગુણ છે. કેવી રીતે? તો જેમ કંસે દેવકીને કેદ કરેલી તેને આપે છોડાવી અને એનો શોક મટાવ્યો, તેવી જ રીતે મને પણ. તો ભક્ત મોચક આપ છો. આપણે જોઈશું અહીંયા જો પુરુષોત્તમ સહસ્ત્ર નામના જે નામો છે તમે જોયા હોય તો આના સાથે સંબંધિત કંઈ ને કંઈ નામ હશે, તો એ નામ છે એ ગુણ પ્રતિપાદક નામ થઈ જશે. તો મૂળ મુદ્દો અહીંયા એ થઈ રહ્યો છે અહીંયા કે તમે એક વખત જે આગળ એ નિરૂપણ કર્યું કે યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધાથી ચિરમ શુચાર્પિતા વિમોચિતા અહમ. અહીંયાથી જે આ છે ભગવાનના લીલાઓનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. તો ભગવાન જે છે એ અહીંયા કોઈક પ્રકારની લીલા કરી રહ્યા છે અને એનાથી ભગવાનના ગુણો પ્રતિપાદિત થઈ રહ્યા છે. તો ભક્તનું કષ્ટમાંથી મુક્ત કરવું એ ગુણ છે, તેમ છતાં પણ લીલાને ગુપ્ત રાખીને આ સ્વરૂપમાં આ રીતે આ પદ્ધતિથી કુંતીજી ગુણ કહી રહ્યા છે આને. એટલે ગુણો દ્વારામાં ગુપ્ત થયેલી જે લીલા છે એનું નિરૂપણ અને લીલાના નિરૂપણ દ્વારા ગુણોનું નિરૂપણ. તો અહીંયા કુંતીજી એક વિશિષ્ટ પ્રકારથી સ્તુતિ કરી રહ્યા છે અને એમાં કંસનું જેમ ઉદાહરણ આપ્યું છે કે યશોદાજી છે એમનું ઉદાહરણ આપ્યું છે અને તે જ રીતે એમની પોતાના અનુભવ છે આ વિષયમાં ભગવાનના ગુણોનો થયેલો એને પણ અહીંયા સાથે સાથે કહી રહ્યા છે. જી, સ્પષ્ટ થયું. એટલે મને એટલે અહીંયા એ રીતે આપણે કહી શકીએ ને કે જે ગુણો જે પ્રભુના છે એટલે તેમાં જે છુપાયેલી લીલા છે તેનું વર્ણન અહીંયા કુંતીજી કરી રહ્યા છે. જી પ્રણામ. આ એક 219 પેજ પર છે ને કે અહીં શ્લોક પૂરો થાય તેથી 5મી છઠ્ઠી અહીં મારા સંબંધમાં તો નાથ હોવાથી, એટલે નાથ હોવાથી આવે કે નાથ ન હોવાથી આપ જ નાથ થયેલા એવો અર્થ છે. એટલે જે ન આવે કે ન આવે એ મને પ્રશ્ન છે. પ્રણામજી. ક્યાં છે આ નાથેન સહ? વાંચો, શું વિષય છે? કિંચ ત્વયૈવ નાથેન ત્વમેવ નાથો ભૂત્વા મોચયસી. તો મૂળમાં જેમ આજ્ઞા કરી કે આપ વિભુ છો અને ત્વયૈવ નાથેન મુહુર વિપદ ગણાત, ઘણી બધી વિપત્તિઓથી આપે જ અમારા નાથ થઈને અમને છોડાવ્યા છે. તો ત્વમેવ નાથો ભૂત્વા મોચયસી, તો આપ જ
નાથ થઈને મને મુક્ત કરો છો અમને. અથવા નાથેન સહસા મૂર્છિતા, બીજો અર્થ એ છે કે સહાર્થે તૃતીયા એ નિયમથી નાથ સહિત મુક્ત કરી, એવો અર્થ પણ થઈ શકે. પણ અત્ર તો તદભાવાત, કુંતીના જે નાથ એટલે પાંડુ એ તો અત્યારે રહ્યા છે નહીં, એટલે કુંતી અહીંયા એમ કહેવા માંગી રહ્યા છે કે નાથની મારા પતિની સાથે આપે મને કષ્ટમાંથી છોડાવી છે એવું નહીં, પરંતુ આપે મારા નાથ બનીને મને છોડાવી છે. જી છે. એટલે અહીંયા નાથ ન હોવાથી આવશે ખરું, ન આવશે ખરું, એ જ મારું પૂછવું છે. આપ બોલ્યા વાંચો એ પંક્તિ, વાંચો ને શું છે. હા, અહીં મારા સંબંધમાં તો નાથ હોવાથી આપ જ નાથ થયેલા એવો અર્થ છે. એટલે મેં ન લખ્યું છે, એટલે મને એવો ખ્યાલ છે કે ગયા વખત થયું ત્યારે, કારણ કે ઉપર એવું આવ્યું છે કે અથવા નાથ એટલે કે પતિ સાથે દેવકીને છોડાવેલી, એટલે ત્યારે પતિ દેવકી સાથે એના પતિ હતા. પણ અહીં મારા સંબંધમાં તો નાથ હોવાથી કે નાથ ન હોવાથી. હા 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 જી હા. પ્રણામ. બધા સુધારી. હા જી મને એક અહીંયા હા પૂછી લો. ભાનુબેન ને કઈ કહેવાનું છે? હા બોલો સર, તમે હાથ ઊંચો કરીને બોલો. હા જી મને અહીં છે ને ત્યાં ઇન્દ્રિયોના ઈ શબ્દથી મુખ્ય લીલા કહેલી છે. સર્વ ઇન્દ્રિયો વશ રાખનાર હોવાથી આપ સાથે પતિની પેટે રમણ કરવાથી આપની સર્વ ઇન્દ્રિયોની પ્રસન્નતાનો અનુભવ કરીને રચ્યા પચારેલા કોણ આપણે નમસ્કાર ન કરે. આમ બ્રહ્મણ્ય દેવમાં વાત આવી રહી છે, પણ અહીં બ્રહ્મણ્ય દેવ છે નહીં નામ, બ્રહ્મણ્ય દેવમાં આ જ અર્થ છે નામનો. એટલે પૂછતી હતી મને સમજ નથી પડતી, પણ બ્રહ્મણ્ય દેવનો જે અર્થ છે ને પુરુષોત્તમ શાસ્ત્રમાં, એ આમાં અહીં લાગી રહ્યો છે. અહીં આ શબ્દોમાં એટલું પૂછવું હતું સર. તો પ્રણામ. અચ્છા, હા હા, કરો વિચાર, શું વિષય છે જુઓ. હા, એ પુરુષોત્તમ શાસ્ત્રમાં જે અહીંયા તો કુંતીજીની સ્તુતિથી આરંભ થયું છે, એટલે કુંતી સ્તુત્ય પ્રસન્નાત્મા પરમાદ્ભુતકારી કૃત, આ બે નામ તો અત્યાર સુધી દેખાઈ રહ્યા છે. તે પછી તો ભીષ્મ મુક્તિ પ્રદા વગેરે છે, એ તો પછી આવશે. આ શબ્દો ત્યાં મને મળ્યા ને, અહીં આ જ શબ્દો છે. એ મને એમ થોડી કન્ફ્યુઝ થયું કે આ બ્રહ્મણ્ય આવતું નથી, પણ બ્રહ્મણ્ય દેવ જે રઘુનાથજીની ચંદ્રિકા છે ને તેમાં આ જ વર્ણન છે કે આપ એમાં રમણ કરો છો. જેમની ઇન્દ્રિયો બ્રહ્મણ્યથી છે, જેની ઇન્દ્રિયો એમાં આપ રમણ કરો છો, એવું ત્યાં આવ્યું હતું સરદાર ચંદ્રિકામાં. અહીં શોર્ટમાં છે. હા હા, અહીંયા ઋષિકેશ પદનો અર્થ કરી રહ્યા છે. ઋષિક ઇન્દ્રિયો છે એના ઈશ છે સ્વામી ભગવાન. એ તો કેવલ અહીંયા પ્રસંગવશ કુંતીજીએ સંબોધન ભગવાનનું ઋષિકેશ શબ્દથી કરેલું છે. આ જે પ્રસંગ ચાલી રહ્યો છે એમાં આ વિષય સાથે કઈ સંબંધ નથી. હા ભાઈ, હા, પણ આ શબ્દો બધા શબ્દ ત્યાં આ જ છે. ચંદ્રિકા આપણે જોઈએ ને તો આટલા રચ્યા પાચ્યા રહેલા એવા બ્રહ્મણ્ય જેવી ઇન્દ્રિયો, જેની બ્રહ્મણ્ય દેવ તરીકે છે ઇન્દ્રિયો, તેમાં આપ રચ્યા પચ્યા રહો છો, એવું ચંદ્રિકામાં વિસ્તારથી કરેલું છે. ભલે શરદ બાબા, પ્રણામ. અજય, એટલે મને આ વાત ના ખબર પડી કે એના પછી જે કહ્યું ને કે વળી આ આપની ઉત્તમ લીલા છે, એટલે આ કુંતીજીની વાત અહીંયા આગળ આ પ્રકારના નમસ્કાર પૂરા થયા ઇન્દ્રિયોના ઈશ તરીકે. પછી શું કહે છે કે વળી આ આપની ઉત્તમ લીલા છે કે માતા અને પિતાને ખલથી બંધન કરાવી ઘણા સમય સુધી દુઃખનો અનુભવ કરાવીને પછી છોડાવો છો.
એટલે આ આપની ઉત્તમ લીલા છે. તો એ કેમ એવું કેમ કે ઘણા સમય સુધી દુઃખનો અનુભવ કરીને પછી છોડાવો છો? તો એને ઉત્તમ લીલા કહે છે. ને પછી પાછા એમ કે છે કે અમે તો એમના કરતા વધારે ઉત્તમ છીએ, કેમ કે અમને તો દુઃખનો અનુભવ આટલો બધો થવા જ નથી દેતા અને વારંવાર દુઃખ આવે છે અને તરત જ એમાંથી તમે ઉગારી લો છો. તો પણ એટલે એવું કેવી રીતે કે ઘણા સમય સુધી દુઃખનો અનુભવ કરીને પછી છોડાવો, તો એ લીલા ઉત્તમ કેવી રીતે ગણાય છે? એ મને નથી સમજાતું. ઉત્તમ શબ્દનો અર્થ ઉષાબેને કર્યો ને, ફરીથી કરી. હા પ્રીતિબેન, આમાં કીધું ને કે આશ્ચર્ય ઉત્પન્ન કરનારી હોય જાણવી કઠણ છે. એટલે પ્રભુની તો હર લીલા આપણને ક્યાં જાણી શકાય છે? જયારે પ્રભુ જણાવે ત્યારે જ જાણી છે કે ગીતાજીમાં પણ કહ્યું છે પ્રભુએ. તો એ જ વાતથી સમજવાનું છે. અહીંયા ઉત્તમ એટલા માટે બતાવી છે કે પ્રભુની કોઈ પણ લીલા, બધી લીલા ઉત્તમ છે. આમ પણ આપણે જે જાણી શકતા નથી તો વધારે ઉત્તમ દેખાય. પુરુષોત્તમજી એના ઉપર અર્થ કરેલું છે, એ વાંચી લો. તમે પોતે વાંચ્યો તો ખરો હમણાં? હા જે અહીંયા પુરુષોત્તમ જેવો અર્થ કરે છે કે આ લીલા એટલે કે આશ્ચર્ય ઉત્પન્ન કરનારી હોય જાણવી કઠણ છે, એવું અહીંયા પુરુષોત્તમ જે 1 નંબરની ફૂટનોટ પર અર્થ કર્યો. પણ એ જ હું પૂછવા માંગુ છું કે એટલે શું પણ જાણવી કઠણ છે કેમ? એટલે છોડાવા છે તો દુઃખ શા માટે દુઃખ આપ્યા તો પછી છોડાવવાની શું જરૂર હતી? એ જ કઠણ છે. શું એટલે જે મને ના સમજાયું. એટલે દુઃખ પણ એવું નહીં, દુઃખ આપે તો દુઃખ ભગવાન આપે તો આપણે શું સમજીએ છીએ કે આપણા પ્રારબ્ધ વસાદ આપણને ભગવાન દુઃખ આપે અને પછી જયારે પ્રારબ્ધ પૂરા થઈ ગયા ભગવાન એમાંથી આપણને મુક્ત કરે. આમાં શું ઉત્તમ કે શું કઠણ કે શું ના જાણી શકાય એવું કે શું આશ્ચર્યકારક, એ મને નથી સમજાતું. દુઃખમાં ને દુઃખમાં તો ભગવાન ના જ રાખે ને. ક્યારેક તો ભગવાન એ દુઃખનું દૂર તો કરે જ ને. ભગવાન એને ના કરે દૂર? વસુદેવ દેવકીજીનું શું પ્રારબ્ધ તમને ખબર છે? એ મને નથી ખબર છે. એટલે તો સ્તુતિ કરી રહ્યા છે. એ જ આશ્ચર્યકારક છે. હા બસ જી હાજી દંડવત. કરું છે 23મો શ્લોક હવે? હા કરો. હા, હવે 3 શ્લોકથી જે લીલા કીધું છે એમાં ગ થી બીજો શ્લોક આવી રહ્યો છે. 23મા શ્લોકમાં લીલાથી ગણાવે છે. નીચેના શ્લોકમાં તે આપત્તિઓ ગણાવે છે. વિષાદ મહાઅગ્ને પુરુષાત અદર્શનાત અસત ભયાઃ વનવાસઃ પૃચ્છતઃ મૃદે મૃદે અનેક મહારથાઃ अस्त्रतः द्रोणी अस्त्रतः च अस्महरे अभिरक्षिताः. શ્લોકાર્થ. હે હરિ, વિષથી, મોટા અગ્નિથી, રાક્ષસોના દર્શનથી, દુષ્ટોના સ્વભાવથી, વનવાસના દુઃખોથી, યુદ્ધે મહારથીઓના અસ્ત્રોથી અને દ્રોણીના અસ્ત્રથી આપથી અમે રક્ષણ કરાયેલા છીએ. સુબોધિનીજી, ભગવાન હોય સર્વ કરનારા હોવાથી વિષ વગેરેથી છોડાવનાર કહે છે. વિષથી એટલે વિષવાળા લાડુથી અને સતના વિષથી, લાક્ષાગૃહમાં મોટા અગ્નિથી રક્ષણ કરાયેલા. હિડમ્બા વગેરે રાક્ષસો હતા, તેઓએ અમને જોયા ત્યારે પણ અમે રક્ષણ કરાયેલા હતા. દુષ્ટોની સભામાં દ્રૌપદીને પકડી લાવ્યા. આમાં જે કીધું છે કે અસ્ત ભયા એટલે દુષ્ટમાંથી દુષ્સભા હતી તે વખત દ્રૌપદીને પકડી લાવ્યા અને તેના વસ્ત્રો અને કેસ ખેંચ્યા વગેરેમાં દ્રૌપદીનું જયદ્રથે હરણ કર્યું. દુર્વાસાને મોકલ્યા વગેરે વનવાસના દુઃખમાંથી, એટલે કે દુર્યોધને જ્યારે અક્ષય પાત્રમાંથી બધા જમી લે તો કઈ પ્રાપ્ત ના થાય, તો તેવા સમયે દુર્યોધને દુર્વાસાને ત્યાં મોકલ્યા દ્રૌપદીને ત્યાં ભોજન માટે. તો તે વખતે પણ કશું ન હોવા છતાં એમના ભગવાનના કૃપાથી એ ત્યાં નદી કિનારે ગયા અને ત્યાં જ એમને ઓટકાર એટલે તૃપ્તિ થઈ ગઈ.
તો આ બધાથી રક્ષાયેલા. પછી વનમાં પણ રાજ્યના જેવું ઐશ્વર્ય આપી અમે રક્ષાયેલા. ત્યાર પછી ગાયોના હરણથી આરંભી આજ દિવસ સુધીમાં જેટલા સંગ્રામો થાય તે યુદ્ધે અમે રક્ષાયેલા. ગાયોના હરણથી એટલે જયારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે દુર્યોધને ગાયોનું હરણ કરી અને અર્જુન પકડાઈ જાય એના માટે ગાયનું હરણ કર્યું અને અર્જુનના અસ્ત્રો ઝાડ પર હતા તો તે લેવા માટે અર્જુનને ત્યાં જવું પડ્યું અને એ ગાયો બરાડતી હતી એટલે બધા જાગી ગયા અને એવી રીતને એને બચાવ કરેલો અને પ્રભુએ પણ ત્યારે જ રક્ષણ કરેલું. એ વાત ત્યાં જોડાયેલી હતી. પછી ભીષ્મ વગેરે ઘણા મહારથીઓ હતા, તેમના બ્રહ્માસ્ત્રથી અમે રક્ષાયેલા. ભગદત્ત એટલે કર્ણ વગેરે તો સામી ક્રિયા ન થઈ શકે તેવા હતા. ભગદત્ત એની પહેલી ફૂટનોટ છે કે મહાભારતના યુદ્ધમાં ભગદત્ત કૌરવના પક્ષમાં હતો. તે ભૌમાસુરનો પુત્ર હતો. તેને યુદ્ધમાં અર્જુન ઉપર વૈષ્ણવ શાસ્ત્રનો પ્રયોગ કરેલો. મહાભારત દ્રોણ પર્વ અધ્યાય 29. આ મને બહુ ખબર નથી જોઈ. સામી ક્રિયા ન થઈ શકે તેવા હતા. ભગવાને ત્યાં પણ રક્ષણ કરેલું. તેમનું દુઃખકારક સ્વરૂપ જાણેલું ન હોવાથી તે રક્ષણ અમારી પ્રાર્થનાથી કરેલું ન હતું. તેથી હે હરિ એમ કહેલું છે. એટલે જે મૂળ શ્લોકમાં કે હરે અભિરક્ષિતા એ શબ્દને સમજાવે છે કે હે હરિ એમ કહેલું છે. હે હરિ અમે સર્વ તરફથી આપથી એમ કહ્યું છે. અહીંયા 23મો શ્લોક સંપન્ન થયો છે. મારું નિરૂપણ સંપન્ન થયું. આગળ જેમનો વારો હોય જે છે 1 મિનિટ. હા, મને વૈષ્ણવ શાસ્ત્રનો પ્રયોગ કરતા મહાભારતમાં જે કહ્યું ને ભગદત્ત એ કોઈ પ્રસંગ મને નથી ખબર. જે જરાક આપણે વિનંતી ખબર. એ શાસ્ત્રનું તો મને પણ નથી ખબર, પણ વૈષ્ણવ અસ્ત્રનો પ્રયોગ કર્યો હતો એવું આમ લખ્યું છે. યુદ્ધ થયું એમાં ઘણા બધા અસ્ત્રોનો પ્રયોગ થાય, એમાંથી એક અસ્ત્રનું નામ છે વૈષ્ણવાસ્ત્ર. જેમ બ્રહ્માસ્ત્રમાં એક બ્રહ્માસ્ત્ર એવું હોય કે જેનો પ્રતિકાર ન થઈ શકે, એવું વૈષ્ણવાસ્ત્ર પણ એવું જ હતું. ભગવાને એમની રક્ષા કરી એનાથી. મારું નિરૂપણ સંપન્ન થયું. દંડવત પ્રણામ. હવે કોકિલાબેનનો વારો છે. કરો આરંભ. હા જી, દંડવત પ્રણામ. હવે જો આપણે અત્યારે 17 થી 42 શ્લોક સુધીમાં અવાજ આવે છે કે આજે પહેલી વાર હા સંભળાય છે. હા, એ કુંતીજીની સ્તુતિ આપણે 17 થી 42 શ્લોક સુધીમાં છે. તેમાં કારિકા 3માં જે મહાપ્રભુજી આજ્ઞા કરી છે તેમાં 3 શ્લોકથી સ્વરૂપ, 2 શ્લોકથી ગુણ એટલે 20-21માં જોયું, 3 શ્લોકથી લીલા તે 22, 23 અને 24માં. એમાં આપણે 22 અને 23માં લીલાના શ્લોક જોયા. હવે આ 24માં શ્લોકની ઉત્થાનિકા છે, પાન નંબર 220. એ પ્રમાણે જુદા જુદા પ્રકારથી ભગવાને કરેલું રક્ષણ કહીને તે લીલાથી અદ્ભુત કર્મ કરનારા છે એમ કહેવા. ભૂખ્યાને અન્નના ભોજનથી થતું સુખ પ્રાપ્ત થાય તેની પેઠે વિપત્તિથી પીડાયેલાઓને દુર્લભ ભગવાનના દર્શનનો આનંદ પ્રાપ્ત થતો હોવાથી રક્ષણ કરતા વિપત્તિઓ જ સારી હોવાથી લોકોને વિપત્તિઓ દુઃખરૂપ હોવા છતાં ભક્તોને તે ઈચ્છેલું પ્રાપ્ત કરવાનું સાધન હોવાથી નીચેના શ્લોકથી તે વિપત્તિઓની જ પ્રાર્થના કરે છે. એટલે અહીંયા જુદા જુદા પ્રકારથી ભગવાને જે રક્ષણ કર્યું તે આપણે આગળના 2 શ્લોકમાં જોયું. એ લીલા તો જે આગળ જે પ્રશ્ન કરે છે બધા એ આના લીધે છે કે અદ્ભુત કર્મ કે જે કર્મ કરી રહ્યા છે પણ એનું કોઈને જ્ઞાન નથી થતું. ક્રિયા લીલા દ્વારા જ્યારે લીલા પૂર્ણ થાય ત્યારે જ ખબર પડે. એટલે ભગવાનની લીલા એ અદ્ભુત કર્મ છે. એટલે અહીંયા આગળ એવું કહી રહ્યા છે કે કુંતાજી કે મને વિપત્તિઓ આપો, એટલે વિપત્તિઓ માટે પ્રાર્થના કરે છે. એનું કારણ બતાવ્યું છે કે જેમ કે ભૂખ્યાને અન્નના ભોજનથી સુખ પ્રાપ્ત થાય એવી રીતે
જ્યારે વિપત્તિ આવી પડે છે ત્યારે ભગવાન પધારે છે, ભગવાનના દર્શન થાય છે, કે જે દર્શન દુર્લભ છે. તો એ રીતે એમની અપેક્ષા છે કે તમે આપ પધારો એમ. એટલે રક્ષણ તો સારી જ વસ્તુ છે, પણ રક્ષણ કરતા વિપત્તિઓ વધારે સારી છે એમ. તો લોકો સામાન્ય રીતે લોકોને વિપત્તિઓથી દુઃખરૂપ હોય છે, જ્યારે ભક્તોને ઈચ્છેલું, એટલે ભક્તો માટે ભગવાન જ મુખ્ય છે, તો એમને ઈચ્છેલું પ્રાપ્ત થાય એ માટે વિપત્તિની પ્રાર્થના કરી રહ્યા છે. હવે શ્લોકાર્થ લઉં છું, સીધો શ્લોક નથી બોલતી. હે જગતના ગુરુ, અમને જુદા જુદા સ્થળે આપ વિપત્તિઓ જ થાવો, જેનાથી પુનર્ભવનું દર્શન ન થાય તેવું આપનું દર્શન થાય છે. હવે સુબોધનીજી, આ ભગવાનની એવી ઉલટા પ્રકારની લીલા છે કે આપત્તિઓમાં પરમાનંદ આપે છે અને તે ન હોય ત્યારે પરમાનંદનો તિરોભાવ કરે છે. એટલે ભગવાન કેવા છે કે ઉલટા પ્રકારની લીલા, કે જ્યારે આપત્તિ આવે ત્યારે ભગવાન પધારે છે. એટલે ભગવાનનું પધારવું અહીંયા પરમાનંદ રૂપ ગણાયું છે. અને ભગવાન જ્યારે સામાન્ય સહજ સ્થિતિ હોય છે ત્યારે ભગવાનનો તિરોભાવ હોય છે, એટલે ત્યારે એમને પરમાનંદ પ્રાપ્ત નથી થતો. એવું ઉલટા પ્રકારની લીલા જણાઈ રહ્યા છે. જુદા જુદા સ્થળે એટલે જ્યાં પણ અમે રહીએ અને જઈએ ત્યાં એવો નિર્ણય, એટલે ક્યારે ક્યારે કુંતાજીનું રક્ષણ જે થયું, ભગવાન પધાર્યા છે તો એ જુદા જુદા, એટલે ભગવાન જ્યાં જ્યાં એમને વિપત્તિ આવી છે ત્યાં ભગવાન પધારે છે, એટલે જે જુદા જુદા સ્થળે એવું જણાઈ રહ્યા છે. આ એમની સ્તુતિ છે. એવો નિર્ણય કેમ કરો છો કે વિપત્તિઓ જ થાવો? ધારો કોઈ શંકા કરે અથવા ભગવાન આવું કહે તો આ ક્યાંથી શીખ્યા? તે સંબંધમાં હે જગતના ગુરુ એવું સંબોધન કરે છે. અહીંયા જગતના ગુરુ કહેવાનું કારણ છે, મૂળ પહેલા પ્રથમ લાઈનમાં છે તો જગત ગુરુ, તો જગત ગુરુ કહેવાનું કારણ છે એટલે સમાધાન કરે છે કે આપ જગત ગુરુ છો, એટલે મારા ગુરુ છો, એટલે મને મારા ગુરુ છો એટલે આપે જ મને શીખવ્યું છે એમ કહેવા જઈ રહ્યા છે. આપની પાસેથી આ શીખ્યા કે વિપત્તિઓ જ સારી, સર્વ પ્રાણીઓની પેઠે આપે અંતર્યામી તરીકે અંદરથી પ્રેરણા કરી અને બહાર પણ યુક્તિ દેખાડી, તેથી જાણ્યું. એટલે આપ તમે કોની પાસે શીખ્યા છો, કોઈ પ્રશ્ન થાય તો એના માટે આપ જ અમારા ગુરુ છો. ભગવાને રક્ષણ એમનું કે વિપત્તિ વખતે પધાર્યા છે કે અંતર્યામી તરીકે જ્યારે કોઈ ક્રિયામાં જરૂર હોય તો અંતર્યામી તરીકે પ્રેરણા કરી છે અને બહાર યુક્તિ દેખાડી. ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું છે એ બહાર છે, અને બાકી જે બધી વિપત્તિઓ આવી છે ત્યારે જે ભગવાને છોડાવે છે તે એ અંતર્યામી તરીકે જણાઈ રહ્યા છે. જેનાથી આપનું દર્શન થાય છે. ભગવાન વિપત્તિ આવી આપનું, એટલે અત્યારે અમે અનુભવ શીખ્યું છે કરતા અનુભવ. તમારો અવાજ તૂટી રહ્યો છે. હા, જગ્યા બદલું છે, ફરીથી કરું છે? નહીં, બસ કરો જ્યાંથી અટક્યા છે. તેનાથી આપનું દર્શન થાય છે શબ્દોથી શીખેલો પ્રકાર કહે છે. વિપત્તિઓથી દર્શન થાય જેમનું તેવા આપ છો. એટલે ભગવાનનું દર્શન ક્યારે થાય છે? જ્યારે વિપત્તિ આવે છે ત્યારે જ ભગવાનનું દર્શન થાય, એવા આપ છે. એટલે આપનું સ્વરૂપ જ એવું છે કે આપ ત્યારે જ પધારો છો એમ. આપના જ ફલરૂપ દર્શનમાં અન્વય અને વ્યતિરેકથી જાણ્યું. એટલે આપે જ્યારે પધાર્યા તે એના માટે ફૂટનોટ છે 1 નંબરની, કે જ્યારે જ્યારે વિપત્તિઓ હોય છે ત્યારે ત્યારે આપનું દર્શન થાય છે એ અન્વય, અને જ્યારે જ્યારે વિપત્તિઓ હોતી નથી ત્યારે ત્યારે આપનું દર્શન પણ થતું નથી એ વ્યતિરેક. એટલે ભગવાન તિરો પ્રગટ નથી, દર્શન થતા સન્મુખ, એ વ્યતિરેક કીધું છે. અને વિપત્તિ આવે ત્યારે ભગવાન જે પધારે એને અન્વય છે. એટલે એ રીતે કીધું કે જેનાથી પુનર્ભવનું દર્શન ન થાય તેવું આપનું દર્શન છે. ફરીથી શરીર જોવા ન આવે એવો અર્થ છે. એટલે કે ભગવાનના દર્શન થતા મોક્ષની પ્રાપ્તિ થાય, એટલે ફરીથી શરીર જોવામાં ન આવે એટલે પુનર્ભવ થતો નથી. એટલે ભગવાનના દર્શનથી આવું કહી રહ્યા છે કે
પુનર્ભવનું દર્શન થતું નથી, એટલે ફરીથી જન્મ લેવો પડતો નથી એમ. અથવા ફરીથી જેમનો જન્મ થતો નથી તેવા જીવ મુક્તોનું દર્શન જેનાથી થાય તેવું આપનું દર્શન છે. એટલે જીવન મુક્ત છે શબ્દ હશે ન રહી ગયો એવું લાગે છે. જીવન મુક્તોનું દર્શન જેનાથી થાય તેવું આપનું દર્શન છે. એટલે જીવન મુક્તો ને કોઈ અપેક્ષા નથી. જીવન ખાલી એમનો કારણ રૂપ જ દેહ રહી રહ્યો છે, તે એ પૂર્ણ થયાની રાહ જોવે છે. એટલે એમને કોઈ નવો જન્મ થવાનો નથી. એવી રીતે ભગવાનના દર્શન થતા જીવન મુક્તોને જેવું થાય તેવું આપનું દર્શન છે. એટલે જીવન મુક્તો જેમ જીવી રહ્યા છે તેવી રીતે જ અમારું જીવન છે. અમારું આપના દર્શનથી અમને પુનર્ભવ થશે નહીં એવું જણાઈ રહ્યા છે. 24મો શ્લોક અહીંયા પૂર્ણ થાય છે. કઈ હોય વિચારી? હા, આમાં વર્ણન છે તેમાં તો કોઈ પ્રશ્ન નથી, પણ એક બહારથી એક પ્રશ્ન એવો થાય છે કે જેમ આપણે ભક્તિવર્ધિનીમાં ઘણી બધી જાતની સ્થિતિ બતાવી છે કે સ્નેહ થાય, રાહ, પછી પ્રભુમાં પ્રીતિ અધિક થઈ જાય, વ્યસન થઈ જાય, એવી રીતે બધી ઉત્તરોત્તર દશા બતાવી છે. અહીંયા કુંતીજી માટે શું સમજવું જોઈએ કે એમને કઈ અવસ્થામાં ગણવા જોઈએ? એટલે જીવન મુક્ત જેવા છે એટલે પ્રભુનું એમને જ્ઞાન પણ છે, પ્રભુના બધી જ જાતના ગુણોનું, અને સાક્ષાત્કાર પણ પ્રભુનો છે જ. એમ તો કેમ કે સ્તુતિ કરે છે તેના હિસાબે તો એવું જ અહીંયા જણાય છે. તો એમને આપણે કઈ કેટેગરીમાં એમને સમજી શકાય? વિરુદ્ધ ભક્તો છે બધા જ. મને એવું લાગે છે. બોલો. હા, એ તો સ્પષ્ટ થયું કે નિરુદ્ધ ભક્તો છે બધા. એટલે અગર આપણે દ્રષ્ટિથી એમ જોઈએ કે અહીંયા જે સ્તુતિ કરી રહ્યા છે તે હિસાબે કે આપત્તિ આપો તો આપના દર્શન અમને એ બહાને થાય કે આપ અમને એનાથી રક્ષણ આપ કરવા પધારો. તો એ રીતે જે અહીંયા કહી રહ્યા છે તો એક તો ભાવનાત્મક દૃષ્ટિથી કહી રહ્યા હોય એવું સમજવું જોઈશે ને, કેમ કે એમની દૃષ્ટિ તો એવી જ રહેશે ને કે મહાપ્રભુજી જેમ કહી રહ્યા છે કે બધી પ્રભુની લીલા જ છે, અને અગર એવું થઈ પણ રહ્યું છે તેમ શરણમ હરિ, એમ પ્રભુની શરણ રાખવી જોઈએ એમ. આ કુંતીજી એક ભાવનાત્મક દૃષ્ટિથી કરી રહ્યા હોય એવું સમજવું ને, કેમ કે એમને તો એ અડચણ પણ તે રૂપ નથી લાગતી, વિપત્તિ રૂપ. એને એક ભાવનાત્મક દૃષ્ટિકોણ સમજી શકાય. સંક્ષેપમાં કુંતીજી એમ ઈચ્છી રહ્યા છે કે ભગવાન એમનાથી દૂર ન રહે. હવે જે રીતે પણ ભગવાનને ઠીક લાગે તેમ. જેમ નાના બાળકને એવી ટેવ પડી જતી હોય છે કે જ્યારે જ્યારે પણ રડે છે ત્યારે ત્યારે એની માતા એની પાસે હોય છે કે પરિવારજનો એની પાસે રહે છે, અને જેમ પ્રસન્ન થઈ જાય, શાંત થઈ જાય, સૂઈ જાય તો બધા પોતપોતાના કામમાં મસ્ત થઈ જાય છે. તો એ રડવું જે છે એનું એ સ્વજનોને પોતાના નિકટ રાખવા માટેનો એક ઉપાય તરીકે બાળક પ્રયોગ કરે છે. એમ કુંતીજી પણ આ રીતે આજે અન્વય વ્યતિરેકથી એવું સમજ્યા છે કે કષ્ટ હશે તો ભગવાન પાસે રહેશે. એટલે અમને ન તો કષ્ટ સાથે કોઈ પ્રેમ છે કે ન સુખ સાથે કોઈ દ્વેષ છે, પણ ભગવાનની નિકટતા એમને જોઈએ છે. એટલે આને એમ કોઈ સિદ્ધાંત રીતે આપણે એને ન સમજી શકીએ ને. સિદ્ધાંત તો એ છે કે કોઈ પણ રીતે પ્રભુથી નિકટ રહેવું જોઈએ. એટલે કેમ કે કુંતીજીનું અગર આ સ્થિતિમાં હમણાં જે આપણે અમારી સ્થિતિ છે તે હિસાબે જેમ આપણે વિચારીએ કે પ્રભુ આપને કષ્ટ આપો તો આપના દર્શન થાય, તો એ તો ઊંધું થઈ જશે. એટલે આપણે ઉલટું એનાથી બચવા માંગતા હોઈએ કે કોઈ પણ વિપત્તિ આવી ન જાય જેનાથી આપણે સેવામાં વિક્ષેપ થાય, જેનાથી જેવી રીતે આપણે વિચારીએ કે સૂતક ઇત્યાદિનું આપણે સાંભળતા નથી હોતા, તે શું છે તો વિપત્તિ છે, તો એ આપણે સેવામાં બાધા લાવે છે એટલે આપણે નથી સાંભળતા. એક રીતે અહીંયા ભાવનાત્મક દૃષ્ટિથી જ હોય એટલે મેં પ્રશ્ન કર્યો. હા, સ્પષ્ટ થઈ ગયું. કરો આગળ.
પ્રણામજી જે આ છેલ્લી લાઈન છે ને એ મને ના સમજાય. તેવા જીવ મુક્તોનું દર્શન જેનાથી થાય તેવું આપનું દર્શન છે. તેવા જીવ મુક્તોનું દર્શન એટલે શું એ ન સમજ પડી. એ તો આપણે કોકિલાબેનને સુધારી દીધું, તમે કદાચ સાંભળ્યું નથી. હા એટલે જીવન મુક્તો એમને કહ્યું, પણ એ અહીંયા જે કહ્યું ને કે તેવા જીવન મુક્તોનું દર્શન જેનાથી થાય તેવું આપનું દર્શન છે, એટલે પ્રભુની સાથે પ્રભુના ભક્તોનું પણ દર્શન થાય છે એવું અહીં કહી રહ્યા છે. હા, કરો સમાધાન. જીવન મુક્તો એટલે જેના હવે જીવનનું કોઈ જ કારણ નથી બચ્યું એવા જીવન મુક્તો છે. તો એમના જીવન મુક્તોનું જેમ દર્શન થવાથી જીવોને પણ કલ્યાણ થાય છે, એવી રીતે આપનું દર્શન પણ એવું છે કે એના પછી કોઈ કામના બાકી રહેતી નથી એમ. એટલે અહીંયા ફરીથી જન્મ થતો નથી. એટલે જીવન મુક્તોનું દર્શન પણ એવું ફલ આપનાર છે. એટલે ભક્તોની આ મહાત્માએ બતાવ્યું છે. સાથે સાથે ભગવાનની સાથે ભગવાનના ભક્તો જીવન મુક્તો જે છે તેનું દર્શન પણ તેવું છે કે તેનાથી જન્મ ફરી થતો નથી એમ. મને એવું સમજાય છે. અપુનર્ભવ દર્શનમ આ મૂળમાં શબ્દ છે, એના અર્થ શું થઈ શકે છે એનો વિચાર ચાલી રહ્યો છે. પુનર્ભવ એટલે ફરીથી જન્મ થવું, અપુનર્ભવ એટલે ફરીથી જન્મ ન થવું. તો અપુનર્ભવ ન વિદ્યતે પુનઃ ભવસ્ય દર્શનમ યસ્માત. એટલે જેના કારણે કે જેનાથી ફરીથી ભવનું દર્શન કરવું ન પડે. એવાનું દર્શન, એવા આપનું દર્શન. એટલે પુનઃ શરીરમ ન પશ્યેત ઇત્યર્થ. બીજો અર્થ એનો એ કરી રહ્યા છે કે અપુનર્ભવાનામ દર્શનમ એટલે જીવન મુક્તોનું દર્શન. એ જ મને હજુ ન સમજાયું. જીવન મુક્તોનું દર્શન જેનાથી થાય હજુ મને ક્લિયર ના થયું. જેનાથી થાય એટલે એ પ્રભુથી થાય તેવું આપનું દર્શન છે એવું સમજાયું. હા 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 થયું. પ્રણામ છે. હા, હવે આગળ કરું છું. એવી રીતે અદભુત લીલાનું નિરૂપણ કરી નીચેના શ્લોકથી આરંભી 4 શ્લોકથી ભગવાન દુષ્ટોથી જણાય નહીં તેવા હોવાનું કહે છે. જે આ કારિકામાં જે કહેતો હતો ને એમાં એ આ વિષય આપેલો છે. અને શ્લોક 17મા શ્લોકની પણ એનું વર્ણન છે. તેમાં કીધેલું છે કે દુષ્ટોથી ન જણાય તેવા. જન્મ, સત્તા, વિદ્યા અને લક્ષ્મીથી જેવો મદ વધતો જાય છે તેવા પુરુષો અકિંચનને જણાતા આપનું નામ લેવા પણ યોગ્ય નથી. નવ પ્રકારની ભક્તિના કારણરૂપ સ્વરૂપ, ગુણ વગેરેના પ્રકારથી જુદા જુદા ભગવાનના 9 જાતના ગુણો જાણવા જોઈએ. તેઓ પૈકી સ્વરૂપ જાણવામાં આવે ત્યારે શ્રવણ ભક્તિ થાય છે. અહીંયા ફૂલ સ્ટોપ છે. અહીંયા 1 નંબરની ભગવાનના 9 જાતના ગુણો જાણવા જોઈએ એના માટે પાછળ ફૂટનોટ છે. શ્લોક 17માં 17 અને કારિકા 3માં કહેલા 9 જાતના ગુણો જેથી આપણે પહેલા જોઈતા ને એ પ્રમાણે કે 17મા શ્લોકની અંદર જે ગુણો બતાવેલા છે ભગવાનના એમાં આદ્ય અને આ પુરુષ, આદ્ય, ઈશ્વર, પ્રકૃતિ પર પ્રાણીઓથી ન જણાય તેવા પ્રાણી માત્રની અંદર અને બહાર માયાની પડદાથી ઢંકાયેલા ઇન્દ્રિયો જેમનું જ્ઞાન ન થઈ શકે તેવા અવ્યયને હું અજ્ઞાની નમન કરું છું. એટલે જે 17મા શ્લોકની અંદર બતાવ્યું છે એને અહીંયા જોડી છે ત્રીજી કારિકાની સાથે. એ પ્રમાણે એ ગુણો બતાવેલા છે અહીંયા આગળ. જે 9 પ્રકારની ભક્તિ એટલે 9 પ્રકારની ભક્તિ બતાવી એમાં સ્વરૂપ, ગુણ અને લીલા
એ ત્રણનો સમાવેશ થાય છે. તો એ જુદા જુદા પ્રકાર ભગવાનના 9 જાતના ગુણો જાણવા જોઈએ. તેઓ પૈકી સ્વરૂપ જાણવામાં, એટલે સ્વરૂપ માટેના 3, પછી લીલા માટેના 3 અને ગુણ માટેના 3, એવી રીતે 3 વિભાગ પાડેલા છે. 3 સમૂહ કરવામાં આવ્યા છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે 2 થી 4. શ્લોક 17, 18 અને 19 કયા પ્રમાણે જાણવામાં આવે તે પ્રમાણે પછીનામાં પણ જાણવું. એટલે કે 20, 21 અને 21 ગુણની અંદર ગુણો બતાવ્યા, 22, 23 અને 24 લીલા, એવી રીતે એ સાથે જોડવાનું છે. એટલે તે પૈકી સ્વરૂપ જાણવામાં આવે ત્યારે શ્રવણ ભક્તિ થાય છે. એટલે પહેલા 3 જે ગુણ બતાવ્યા છે એનાથી શ્રવણ ભક્તિ કીધી છે. ગુણો જાણવામાં આવે એટલે ભગવાનના જ્યારે ગુણો જાણવામાં આવે ત્યારે કીર્તન થાય છે. અને ત્રીજું લીલા જાણવામાં આવે ત્યારે સ્મરણ થાય છે. એવો એક સમૂહ થયો. એટલે 3 ભાગ પાડ્યા. તો એ પહેલા 3 જાણવામાં આવે તો શ્રવણ ભક્તિ થાય. પછી બીજો સમૂહ બતાવે છે વચ્ચેનો જે ગુણ માટે. તો બીજા સમૂહમાં સમીપ જવાનું થાય ત્યારે ચરણની સેવા, પૂજન, વંદન અને અહીંયા દાસ્ય છે, હાસ્યની જગ્યાએ અહીંયા હાસ્ય હશે એવું લાગે છે, જે હાસ્ય છે થાય છે. હવે ત્રીજા સમૂહમાં સખ્ય અને આત્મનિવેદન છે. એટલે ત્રીજો જે ભાગ બતાવે છે એની અંદર ભક્તિ એટલે સ્મરણ થાય છે, એના માટે સખ્ય અને આત્મનિવેદન છે. તે પૈકી એટલે આ જે 9 પ્રકારની ભક્તિના કારણરૂપ આ 3 વસ્તુ બતાવી. તો હવે તે પૈકી એટલે તેના એ પૈકી દુષ્ટોથી ન જણાય તેવી હોવાનું વગેરેના કારણ જુદા જુદા શ્લોકમાં જણાવવામાં આવશે. એટલે આ બધા જે કારણો બતાવે છે તો એ ભક્તિ થવા માટેના કારણો બતાવે છે. પણ ભગવાનનું સ્વરૂપ કેવું છે કે દુષ્ટોથી ન જણાય તેવું છે. તો એના કારણો માટે હવે આ શ્લોકની અંદર સમજાઈ રહ્યા છે. તે પૈકી પ્રથમ, જ્યાં સુધી દુષ્ટોથી ન જણાય તેવા હોવાનું જાણવામાં ન આવે ત્યાં સુધી દુષ્ટોની ભક્તિમાં વિઘ્ન કરનાર કાયા, વાણી અને મનની ક્રિયાઓ જોવાથી ભગવાનની સમીપ જાય નહીં. પરંતુ જાણવામાં આવે ત્યારે આંધળો જોતો નથી, તેથી આંખવાળાએ પણ જોવું નહીં. તેના જેવી આપણી બુદ્ધિની ભગવાનની ભક્તિમાં વિઘ્ન જણાય છે. એવા વિચારથી બીજા સમૂહમાં પ્રવૃત્તિ કરે છે. એટલે આ બધું ખબર છે, પણ જે દુષ્ટો છે એની વૃત્તિ કેવી હોય છે એ જણાઈ રહ્યા છે. દુષ્ટોથી ન જણાવ્યા કેમ છે? તો એના માટે દુષ્ટોની વૃત્તિ એવી હોય છે કે ભાઈ આંધળાને નથી જોતા તો પણ એનું જીવન ચાલે છે, તો આંખોવાળાએ પણ જોવું નહીં. એવી રીતે આંખ આડા કાન કરી અને જે જોડાશે તો કદાચ દેખાદેખી તો એ બીજા સમૂહમાં જોડાશે. પ્રથમ અને તૃતીયમાં નથી જોડાતા. એટલે જે 3 સમૂહ બતાવ્યા કે તો એ પહેલા 3માં નહીં જોડાય અને પછીના 3માં વચ્ચેનામાં જોડાય છે કે બીજા સમૂહમાં. એટલે સેવા, પૂજન, વંદન અને દાસ્ય વંદન સુધી છે ત્યાં સુધી એ જોડાશે, પાછળનામાં નથી જોડાતા એવું લાગે છે મને. એટલે બીજી પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ કરે છે. કોણ? તો આ દુષ્ટો. તેથી ભગવાનના ચરણની સેવા થાય તે માટે તે દુષ્ટોથી ન જણાય તેવા હોવાનું જણાવવામાં આવે છે. એટલે આની અંદર જોડાય છે તે દુષ્ટો, તો ભગવાનના ચરણની સેવા થાય તે માટે દુષ્ટોથી ન જણાય તેવા હોવાનું. એટલે ભગવાન કેવા છે કે દુષ્ટોથી જણાય નહીં એવા છે. એટલે ભગવાનના ચરણની સેવા નહીં કરી શકે એ લોકો, પણ ઉપર જે કીધું એ જે દેખાદેખી કરી શકશે તો એ ખાલી પૂજન અને વંદન 2 કરશે, એ મધ્યમાં જોડાય છે એવું કહેવા માંગે છે. તે સંબંધમાં સારા એટલે કેવા દુષ્ટોના ગુણ બતાવે છે અહીંયા આગળ કે દુષ્ટ કેવા હોય છે કે તે સંબંધમાં સારા કુળમાં જન્મ, રાજ્ય વગેરેની સત્તા, શાસ્ત્ર વગેરેની વિદ્યા અને શ્રી લક્ષ્મી આમનાથી વધતો જતો હોય છે. મધ છે તે નામ લેવા યોગ્ય નથી. એટલે દુષ્ટ કેવા છે? તો આ 4 પ્રકારના જે છે એ મધ વાળા છે. તો મધ શેનો બતાવ્યો છે કે સારા કુળમાં જન્મ અને એમની પોતાની સત્તા, પછી શાસ્ત્ર વગેરેનું જ્ઞાન અને શ્રી લક્ષ્મી, એ આ 4 એમને મધ કરાવનારા બતાવ્યો છે. એનો અર્થ આ નીચે પ્રમાણે છે. જેમ એ દુષ્ટો હોય છે કે આ 4 મધ વાળા જે દુષ્ટો છે તે એ કેવા હોય છે એનો અર્થ અહીંયા બતાવ્યો છે કે જેમ ચોખા વગેરે ભાત થઈને પિતૃઓ
દેવો અને મનુષ્યોને તૃપ્તિ ઉત્પન્ન કરનારા થતા હોવાથી અમૃત થાય છે. એટલે એ ચોખાનો સદુપયોગ કરે છે તો એ એમના શ્રાવમાં વાપરે છે કે યજ્ઞમાં વાપરીને દેવોને કરે છે કે મનુષ્યને તૃપ્ત કરે છે. એ સારા માણસોના લક્ષણો છે. છતાં પણ મધ્ય જેને જોઈતું હોય તેને માટે પોતાના મલમાં પરિણમીને મધ ઉત્પન્ન કરનારા થાય છે. એટલે તેમના એ બીમારી એટલે મધવાળા હોય છે તો તે શું કરે છે કે ચોખાનો ઉપયોગ એને જે કોળાઈને અખાદ્ય પીણું જેવું કંઈ નશાકારક પીણું બનાવે છે અને એનો ઉપયોગ કરે. એટલે આ મધવાળાને આ રીતેની સાથે સરખામણી છે કે દરેક વસ્તુનો સદુપયોગ થઈ શકે, પણ જ્યારે કોઈ દુષ્ટ હશે તો એનો સદુપયોગ નહીં વિચારીને એનો ખરાબ ઉપયોગ જ વિચારશે એમ. એટલે અન્નથી ઉત્પન્ન થયેલું હોવાથી તે નિશ્ચય પીવા યોગ્ય થતું નથી. એટલે આ રીતે જે પીણું બને છે નશાકારક તો એ મદિરા જેવું, તો એને પીવા યોગ્ય થતું નથી. એટલે આ રીતે જે એક ગુણોને એમને સરખામણી કરી છે. તેવી રીતે દૈત્યોના અંશવાળા ગર્વની ઈચ્છાવાળા સારા કુળમાં ઉત્પન્ન થતા તેમના કુળના મલ તરીકે પરિણમતા હોવાથી મધ કરાવનારા થાય છે. એટલે આવા જે મધવાળા છે તો એ એવા કુળમાં ઉત્પન્ન થયેલા હોય તો તે આ રીતે મધ કરે છે. તેમ હોવાથી સારા કુળમાં ઉત્પન્ન થયેલો હોવાથી તેનો આપનું નામ લેવામાં સમાવેશ થતો નથી. એટલે કે જે સારા કુળમાં જન્મ્યો છે પણ જો એ મધવાળો થયો છે તો એ તે નામ લેવામાં સમાવેશ થતો નથી. એટલે ભગવાનનું નામ લઈ શકશે નહીં. એનું કારણ બતાવ્યું અહીંયા આગળ કે તેનો સદુપયોગ નથી કરતો. સારા કુળમાં જન્મે છે પણ તેનો સદુપયોગ નથી, એનો ખરાબ ઉપયોગ છે. એવી રીતે પાછળનામાં પણ જાણવું. એ 5મી ફૂટનોટ છે. પાછળનામાં એટલે બાકીના 3 જે પ્રકાર બતાવ્યા છે તે સત્તા, વિદ્યા અને લક્ષ્મીના મધવાળામાં. એટલે આ જે એક પ્રકાર બતાવ્યો એ 4 લાગુ પડશે એમ કે આ રીતે જે આનો સદુપયોગ કરી શકાય પણ એ કરતા નથી અને જે મધવાળા થાય છે તેના માટે જ આ દુષ્ટો કીધા છે ને તે આવા છે કે મદના લીધે તે એનો ભગવાનનું નામ લેવા માટે યોગ્ય નથી એમ. આ જ પેટાભેદને મુખ્ય ગણીને વિદ્યાનો મત, ધનનો મત તથા ઊંચા કુળનો મત એ વાક્યનો આરંભ કરેલો છે. એટલે આ પેટા વિભાગ એવી રીતે કીધું છે અહીંયા આગળ કે આ એકનો બતાવી એ બાકીના 3માં સમજવું, એ અર્થમાં અહીંયા પેટાભેદ કહી રહ્યા છે. હવે આગળ પુરુષ શબ્દથી એમ કહેલું છે કે સ્વતંત્રતાને લીધે ગુરુઓને અધીન રહેતો નથી. એટલે આ અહીંયા પુરુષ શબ્દ વાપરે છે કે મૂળમાં તો એનું કારણ છે કે પુમાન એટલે પુરુષ, એ રીતે છે પુરુષ એટલે પુભાવ વાળો એટલે અભિમાન વાળો. એમ કહેલું છે કે સ્વતંત્ર એ અભિમાન વાળો છે ને સ્વતંત્ર છે એટલે કે કોઈની સલાહ પણ નથી માનતો, એટલે ગુરુઓને આધીન રહેતો નથી. તેથી જ આપનું નામ લેવા યોગ્ય નથી. એટલે કોઈ સારાનો સંગ કરે અથવા તો ગુરુઓના પાસે જાય તો પણ એને સાચી સલાહ મળે, પણ એ જે મધવાળા હોય છે ગુરુ પાસે જતા જ નથી અને સ્વતંત્ર રહેશે. તો એના રીતે એ પુરુષ શબ્દ અહીંયા વાપરવાનું કારણ પણ એ છે અને ભગવાનનું નામ ન લેવાનું કારણ પણ એ જ બતાવ્યું છે. જેમ પહેલા હવે અહીંયા દ્રષ્ટાંત આપે છે, જેમ પહેલા બ્રાહ્મણ હોવા છતાં બીજી જાતિ પ્રાપ્ત કરેલો મદિરાથી મત્ત થયેલો વેદનો પાઠ કરવા યોગ્ય રહેતો નથી અને પાઠ કરે તો પણ તે ગાળાનો પ્રલાપ જ હોય તેનું શ્રવણ કરવું ન જોઈએ. એટલે અહીંયા બ્રાહ્મણ કોઈ ઊંચી જાતિમાં જન્મ લીધો એટલે બ્રાહ્મણમાં જન્મ લીધો છે પણ જો એનું વર્તન એટલે બ્રાહ્મણ જેવા કર્મ નથી કરતો અને જો ખરાબ પ્રવૃત્તિ કરે છે તો એને બીજી જાતિનો એટલે કે બ્રાહ્મણ હોવા છતાં પણ એ બીજી જાતિનો એટલે મ્લેચ્છ જેવી એની વૃત્તિ કરે છે તો એને બીજી જાતિનો પ્રાપ્ત કરે. એટલે જ્યારે મદિરા પીવે છે ત્યારે એને પોતે બ્રાહ્મણ પણ એનું રહેતું નથી એટલે ભ્રષ્ટ થયેલો છે. પછી જો એ પાઠ કરે છે તો એ પાઠ કરે છે તો એ પાઠનું કોઈ એને ફળ પ્રાપ્ત નથી મળતું અને પાઠ કરેલું જો બીજા કોઈ પણ જો સાંભળે તો એ ગાળાનો પ્રલાપ જ કરવો જોઈએ, એને પણ એ શ્રવણનું કોઈ પ્રાપ્તિ થતી નથી. ભક્તિ કરવામાં સર્વનો અધિકાર હોવા છતાં પણ કૃત્રિમ મદિરા વગેરેનો સંબંધ થતા વેદનો અધિકાર રહેતો નથી. તેની પેઠે મદ કરનારના સંબંધવાળાના ભગવાન શબ્દનો ઉચ્ચાર કરવાનો અધિકાર રહેતો નથી. એટલે આવી રીતે જે મદવાળા જે છે અહીંયા કૃત્રિમ મદિરા એટલે આ જે બનાવેલી મદિરા છે, બાકી બ્રાહ્મણ અહીંયા સામાન્ય રીતે મદિરાનું પાન કરતા નથી હોતા
પણ આ રીતે મદિરાનું પાન જો કોઈ કરે છે બ્રાહ્મણ, તો એના બધા અધિકારો જતા રહે છે અને મ્લેચ્છ વ્રત થઈ જાય છે, અને એના માટે ભગવાનનું નામ લેવાનું અધિકાર એનો રહેતો નથી. તેથી તેના આચારથી કોઈ પણ ધોરણ નક્કી કરી ન શકાય. એટલે જે આવો જે મદિરાપાન કરવા વાળો જે બ્રાહ્મણ છે, તો એના આચારથી એને બ્રાહ્મણપણું નથી એ માનીને આપણે કોઈ એનો નિર્ણય કરવો જોઈએ નહીં, એટલે એનું શ્રવણ કરવું જોઈએ નહીં, એવા અર્થમાં કહી રહ્યા છે. હવે આગળ, જન્મ અને કર્મથી શુદ્ધ હોય એ વાક્યથી તેવા શુદ્ધ પુરુષોને જ વેદનો અધિકાર હોવાનું કહેલ હોવાથી તેવા જાતિ ભ્રષ્ટ મદ્યપાન કરનારનો વેદનો અધિકાર ખરેખર ન હોય. પરંતુ ભગવાનના, હવે અહીંયા એનાથી વિરોધ વાત બતાવે છે કે પરંતુ ભગવાન સ્વરૂપ હોવાથી અને ચક્રના ચિહ્નવાળાના નામો સદા સર્વ, અહીંયા સર્વરૂપ એવું સુધારી દો. ભગવાન સર્વરૂપ હોવાથી અને ચક્રના ચિહ્નવાળાના નામો સદા સર્વ સ્થળે લેવા એવી સ્મૃતિ હોવાથી અને પતિત સ્ખલન કરેલ હોય તે પણ ભગવાનનું નામ લેતા યમના દુઃખ પામતો નથી એવું વાક્ય હોવાથી અને મોટા પાપીના પણ પ્રાયશ્ચિત તરીકે ભગવાનનું નામ કહેલું હોવાથી મદવાળાને ભગવાનનું નામ લેવાનો અધિકાર કેમ નહીં એવી શંકા થાય. તેથી અકિંચનને જણાતા વિશેષણ કહેલું છે. એટલે આ વાક્ય બહુ લાંબુ છે, છતાં અહીંયા સ્મૃતિના બે પ્રમાણ વચનથી કહેલું છે કે ભગવાન સર્વરૂપ છે, એટલે બધું ભગવાન બનેલા છે, તો ભગવાનનું નામ લેવામાં શું વાંધો એમ કે આમાં તો શાસ્ત્રોમાં કહેલું છે, એટલે કે સ્મૃતિમાં કહેલું છે કે સ્ખલન પતિત અથવા પડી ગયેલો અધમ થઈ ગયેલો હોય તે પણ જો ભગવાનનું નામ લઈ શકે લે તો એના દુઃખો દૂર થાય છે. તો તમે એવું કેમ કહો છો કે અહીંયા ન લેવું જોઈએ? તો એના માટે અહીંયા ગાડે કહી રહ્યા છે કે એવી શંકા થાય, તેથી અકિંચનને જણાતા વિશેષણ કહેલું છે. એટલે જે મદવાળા છે, મદવાળાને એટલે દુષ્ટ કહે છે, એટલે અકિંચન એટલે ઉપર કહેલા, એ જે 7 નંબરની ફૂટનોટ છે કે ઉપર કહેલા 4 પ્રકારના મદ વિનાના. એટલે આ જે મદ છે, જેનામાં મદ છે, તો એને અકિંચનો કહેલા છે. તો અકિંચનો એટલે એવા લોકો જેનામાં આ ગુણો નથી, એટલે કે જે મદ નથી, તે ગુણ વિનાનાઓ તેઓને જણાતા, તેઓથી પ્રાપ્ત થાવો તેવા આપજો. એટલે જેનામાં અવગુણ નથી એવું માની આપણે કે આ ગુણ શબ્દ છે, પણ એટલે કે જે મદનો અવગુણ છે, તો એ એવા મદવાળા હોય છે, તે એના વિનાના જે છે મદ વગરના તેને જ આપ પ્રાપ્ત થાવ છો. એનો અર્થ આ પ્રમાણે છે કે તેવાને અધિકાર નથી એમ કહેવાથી તેમનો સ્વરૂપથી અધિકાર ન હોવાનું કહેલું નથી. એટલે આપણે જે કીધું કે બધાને પ્રાપ્ત કરવા જોઈએ, કે સર્વરૂપ ભગવાન જ બન્યા છે, તો એમનો અધિકાર કેમ નહીં? તો એમ કે છે કે સ્વરૂપથી એમનો અધિકાર નથી એવું નથી કીધું, પણ ફલમાં અધિકાર નથી. કરી શકે તો કરી શકે, કરવું કરે તો વાંધો નથી, પણ એમને ફલ પ્રાપ્ત નહીં થાય. એમાં 8 નંબરની ફૂટનોટ છે કે એમ કહેવાથી, એટલે એમ જણાવવા આ વાક્ય શ્લોકથી, આ અધૂરું વાક્ય છે, આ શ્લોકથી, એટલે મૂળ શ્લોકની અંદર જે કહ્યું છે એ કહેવાનું તાત્પર્ય એવું છે કે જે મદવાળા છે એમને ભગવાનનું નામ લઈ નહીં શકે, કારણ કે એ સ્વરૂપથી નથી, પણ એમનો અધિકાર નથી રહેતો આમના દુરાચારના લીધે એમ. પરંતુ ફલથી અધિકાર ન હોવાનું કહે છે. ભગવાન જ તેમના હૃદયમાં પધારતા નથી. એટલે જે દુરાચારીઓ છે એના હૃદયમાં ભગવાન પધારતા નથી, એટલે એમને ફલ પ્રાપ્ત થઈ જ શકતું નથી એમ. એટલે ભગવાનના ગુણો તેમના મુખમાં આવવા છતાં, એટલે ધારો કે એમનો અધિકાર સ્વરૂપથી કીધો છે, તો એમના મુખે જો ભગવાનનું નામ આવે પણ ખરું, પણ જેમ તો એને અહીંયા દ્રષ્ટાંત કીધું છે કે જેમ મલ ત્યાગ માટે જતા ગંગાજળનો ઉપયોગ થાય તેમ વ્યવહાર તરીકે જ છે, કારણ કે ભગવાનનો સ્વભાવ અકિંચનને જણાવવાનો છે. એટલે જેનામાં આ અવગુણો નથી તેવાને જ ભગવાન પ્રાપ્ત થાય છે. એટલે જો એ નામ લેશે તો પણ તેને ફલ પ્રાપ્ત નહીં જ થાય. આ જ પણ લોકમાં બધાની સાથે બોલવામાં આવે,
પણ મદવાળા સાથે બોલવામાં આવતું નથી. તેથી તેઓની સમીપ કોઈ પણ સમયે ભગવાન પધારતા તેથી તેઓની સમીપ કોઈ પણ સમયે ભગવાન પધારતા ન હોવાથી તેમને અધિકાર નથી એમ કહેલું છે. એ સામાન્ય રીતે લોકમાં કોઈ અભિમાની હશે તેની સાથે લોકો વાત કરવાનું ટાળતા હોય છે, કામ પૂરતું વાત કરતા હોય છે. એવી રીતે અહીંયા પણ કીધું છે કે આવા જે મદવાળા છે એના અંતઃકરણમાં ભગવાન પધારતા જ નથી. એટલે કોઈ પણ સમયે ભગવાન પધારતા ન હોવાથી તેમને અધિકાર નથી એવું કીધેલું છે. એટલે અહીંયા જે અધિકાર નથી એ જે કીધું એને સામે આ દલીલ કરી છે કે ભગવાન એવાના હૃદયમાં કેમ નથી પધારતા એનું અહીંયા કારણ બતાવ્યું પ્રમાણથી. જેથી આ શ્લોક પૂર્ણ થાય છે. કઈ હોય વિચારણી તો? હા શરદા પ્રણામ. તો અત્યારે આધુનિક જે ઉપદેશકો છે બધા આમાં આવી ગયા છે શરદા, એવું લાગે છે. આધુનિક જે કઈ છે આધુનિક ઉપદેશકો જે કઈ છે ને જે કઈ સમજાવી રહ્યા છે તે અકિંચન નું નથી. તો અકિંચન ને પ્રાપ્ત ગોચર કહ્યા. તો અકિંચન ને ગોચર છો આપ. તેથી અકિંચન ન હોવાથી કોઈને ગોચર નથી અત્યારે, એવું થયું ને શરદાવા. એ પ્રાપ્ત પણ નહીં કરાવી શકે ઉપદેશકો. આ બધા જ ગુણો ઉપદેશકોમાં દેખાય છે. જન્મ, ઐશ્વર્ય, પૃથ્વી, એ દમાન, મદ, આ બધા જ માં એ બધું છે, કારણ કે અકિંચન નથી. તો આધુનિક ઉપદેશોને તો પૂરું લાગવું પડે છે અહીં શરદા. એટલે ઉપદેશકો પૂરતી જ વાત નથી. જે કોઈ પણ ભગવત નામોચ્ચારણ કરતા હોય તે બધાના માટે આ વાત છે. અનુયાયી હોય તો એમની અંદર પણ આ બધી વસ્તુઓ હોય જ છે, જે પણ હોય તે. મતલબ અકિંચનતા એ પ્રાયોરિટી છે અહીંયા ને, મુખ્ય બતાવ્યું કે આ ગુણ હોવો જ જોઈએ, એવું થયું ને. હા, આજે જે અહીંયા એવું કહ્યું ને કોકિલાબેન કે તેવાને અધિકાર નથી એમ કહેવાથી તેમનો સ્વરૂપથી અધિકાર ન હોવાનું કહેલ નથી, પરંતુ ફલથી અધિકાર ન હોવાનું કહેલ છે. તો આવાઓ જે મતવાળા છે એમનો સ્વરૂપથી અધિકાર કેમ નથી? એટલે સ્વરૂપથી અધિકાર કેવી રીતે હોઈ શકે એમ? તો ભગવાન પ્રકટ કરેલા જીવો છે. તો દરેક જીવ ભગવાનને સ્વરૂપથી તો અધિકાર છે ને. ભગવાન એ સર્વરૂપ ભગવાન બનેલા છે. તો દરેકને ભગવાનની સેવા ભક્તિ કરવાનો અધિકાર તો મળેલો છે, નામ લેવાનો અધિકાર મળેલો છે. પણ અધિકાર મળેલો છે, કરી શકે તો કરવું જોઈએ, પણ એમને ફળ નહીં પ્રાપ્ત થાય. કેવા શું જઈ રહ્યા છે કે સ્વરૂપથી તો દરેક જીવ માત્રને અધિકાર પ્રાપ્ત છે. એમાં કોઈ જાતિ કે એવું પણ નથી. જીવ માત્રને અધિકાર છે સ્વરૂપમાં તો. પણ આ પતિત હોય તો કલન વાળા હોય તો મદ વાળા હોય એને મળતું નથી, એમ કે એનું ફળ નથી પ્રાપ્ત થતું. એવું આપી જ રહ્યા છે ને, કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે, બધું જ કરી રહ્યા છે. શું નથી કરે? એટલે સ્વરૂપથી અધિકાર છે, ફળ પ્રાપ્ત નહીં કરે, એવું ને કોકિલાબેન? હા, કરવામાં મનાઈ નથી, કરવાથી ફળ પ્રાપ્તિ નથી. કહેવા જઈ રહ્યા છે કે સર્વરૂપ હોવાથી કરી તો શકશે, કરી પણ શકે, પણ એમને ફળ પ્રાપ્ત નહીં થાય. પણ એટલે સ્વરૂપથી તમે જે દરેક જીવ લીધો ને એવું તો ના આવે, કેમ કે પછી તો પુષ્ટિ પ્રવાહ અને મર્યાદાના ભેદ કેવી રીતે થશે? એટલે આ ભાનુમાસીએ જેમ કહ્યું ને કે સ્વરૂપથી અધિકાર તો છે, એટલે દાખલા તરીકે જો કોઈ પુષ્ટિના છે તો પુષ્ટિમાં માર્ગમાં આવેલા છે તો અધિકારી તો છે, પણ સ્વરૂપથી તો અધિકારી છે, પણ કર્મ એમના એવા નથી કે એમને ફળ પ્રાપ્ત થાય. જે એવું સમજવું પડશે ને, સ્વરૂપથી અધિકાર ન હોવાનું કહેલ નથી, પણ એટલે સ્વરૂપથી એ લોકો એ માર્ગમાં તો હોવા જોઈએ ને. પ્રીતિબેન, એવું છે કે આ જે ભક્તિ કરવા બેસી રહ્યા છે એની જ વાત છે. જે ભક્તિ કરી રહ્યું છે અથવા જેનો વર્ણ છે એની સમજાય ને. અધિકાર તો દરેક જીવનો છે એવું તો કહી શકાય ને. કારણ કે કોઈ પણ ભક્તિ તો કરી શકે, પણ અહીંયા આગળ આપણે પુષ્ટિ માર્ગીય પૂરતું સીમિત કેમ કહી શકીએ? કારણ કે જેને કરવાનું ભગવાને આપેલું છે અધિકાર તો બધા કરશે. દરેક પુષ્ટિ માર્ગી હોય એ જ ભક્તિ કરે એવું થોડું છે.
પ્રવેશ તો કરી શકશે, દીકરીઓ પ્રવેશ કરે છે પણ ફલ પ્રાપ્ત નથી કરતા. અંદરમાં છે એવું લાગે છે. થઈ ગયું સમાધાન? જે જો દરેકને અધિકાર છે એમ આપણે કહીશું તો પછી પુષ્ટિ પ્રવાહ અને મર્યાદાનો ભેદ વ્યર્થ થઈ જશે ને. એટલે ભગવાને જેને મુક્તિનો અધિકાર આપેલો છે એટલા તો આપણે એમાંથી અનકોમન કરવા પડશે ને. અખિંચનો છે તો છે થાય એને ભગવાન સિવાય બીજી કોઈ પદાર્થ ની બધી છે લુપ્તા તો મારી પાસે ભક્તિ નથી ને. કોઈ પ્રવાહી હોય અને એ જો ભગવત નામોચ્ચારણ કરતો હોય તો તમે શું કરો, શું કરશો તમે? આપણે તો એટલે મારી સમજ તો એમાં એવી છે કે જો ખરેખર એનું વરણ પ્રવાહીમાં છે તો પછી એને ફલ પ્રાપ્ત ના થાય. એ તો કહી રહ્યા છે. હા બસ મારે જી જે હા એ તો અહીંયા વાત છે. ફલમાં અધિકાર નથી, સ્વરૂપમાં છે, સ્વરૂપતા છે. કેમ કે જીવ છે, અંશ છે, એ અંશ સ્વરૂપથી ભગવાન કોઈને ના ન પાડી શકે કે તું મારું નામ ન લે, કે મારી સેવા ન કર. તો ફલને તો અટકાવી શકે ને. એક મિનિટ આમાં છે ને કોકિલાબેન તમે જયારે ન બોલતા હો ત્યારે ફોન મ્યુટ કરી દો. તમે એક તો સ્પીકર રાખો છો એટલે અમને બધાને યાદ બહુ ડિસ્ટર્બ થાય છે. જે પણ ન બોલે ત્યારે પોતાનો ફોન મ્યુટ કરી દો. કોકિલાબેન તમારો ફોન મ્યુટ કરી દો. હા બોલો ગીતાબેન, શું કહો છો? હા જે દંડોત પ્રણામ. આગળ આવ્યું કે 4 પ્રકારનો જેને મદ છે એ નામ લેવા પણ યોગ્ય નથી, અને પછી આવ્યું કે જેને 4 પ્રકારનો મદ નથી તેવા નામ લઈ શકે છે પણ તેને ફલનો અધિકાર નથી. એટલે અલગ તો પાડ્યા જ, પુષ્ટિ અને આ પ્રવાહી અલગ તો પડ્યા જ આમાં, એવું મને સમજાય છે. જી પ્રણામ જી. અત્યારે ચર્ચા થઈ એનાથી તમે કઈ અલગ મત કહેવા માંગો છો? જે અલગ મત નહીં, આગળ એમ કહ્યું જ છે કે જેને 4 પ્રકારનો મદ છે તે લોકો નામ લેવા પણ યોગ્ય નથી. અને પછી આ પાછળ આવ્યું ને કે જેને એ ગુણ વિનાના, એટલે જેનામાં એ અવગુણ નથી, મદ નથી, તેવો નામ લઈ શકે છે. ઓલા લોકો તો નામ જ નથી લઈ શકતા, એવું બતાવ્યું છે. એટલે મને આમાં એવું સમજાણ. પણ લે તો શું? લે તો ફલ ના મળે ને. હા તો એ જ તો વાત આવી ને. હા જી. હા પ્રણામ જી. પ્રણામ જી. અહીંયા જે 221 પાના ઉપર જે ત્રીજા સમૂહથી જે વાક્ય ચાલુ થયું ને એમાં સેકન્ડ લાઈનમાં જે વાક્ય શરૂ થયું ને હજુ મને ગોઠવાતું નથી. એવું લખ્યું છે કે તે પૈકી પ્રથમ જ્યાં સુધી દુષ્ટોથી ન જણાય તેવા હોવાનું જાણવામાં ન આવે ત્યાં સુધી દુષ્ટોની ભક્તિમાં વિઘ્ન કરનાર કાયા, વાણી અને મનની ક્રિયાઓ જોવાથી ભગવાનની સમીપ જાય નહીં. પણ આ જે ઉપરની લાઈન આવી ને, જ્યાં સુધી દુષ્ટોથી ન જણાય તેવા હોવાનું જાણવામાં ન આવે, આ મને નહીં સમજમાં આવ્યું કે શું કહી રહ્યા છે. કરો સમાધાન કોકિલાબેન. એવું જ સમજાઈ રહ્યા છે કે દુષ્ટોથી ન જણાય તેવી હોવાનું વગેરે કારણ જુદા જુદા શ્લોકમાં જણાવશે. હવે એમાં તે પૈકી પ્રથમ જ્યાં સુધી દુષ્ટોથી ન જણાય તેવા હોવાનું જાણવામાં ન આવે ત્યાં સુધી દુષ્ટોની ભક્તિમાં વિઘ્ન કરનાર, એટલે દુષ્ટોને ભક્તિમાં વિઘ્ન કરનાર કોણ છે? કે કાયા, વાણી અને મનની ક્રિયાઓ. એટલે એ કેવા છે કે એમના દેહથી કાં તો કોઈ કાયા, વાણી અને મન એ બધી એમના તામસી છે, એટલે એમને સાથ નહીં આપે. દરેકે જીવ તો કરી શકે પણ અહીંયા કાયા, વાણી અને મનની ક્રિયાઓ જોવાથી ભગવાનની સમીપ જાય નહીં. એટલે જે એવો હશે તામસ કે જે માણસ ભગવાન પાસે જશે જ નહીં.
પણ તો જાણવા જ્યારે એને ખબર પડે કે કરવું જોઈએ એ વાત સાથે જોડવાની છે આગળ, કે એનો દેહ એવો છે કે તે કરી નથી શકતો, તો એ વખતે એમ કે છે કે ભાઈ બધા જો આંધળો છે તો એની સાથે આ જોડાય છે આ વાક્ય ઉપરનું, કે આંધળો જોતો નથી તેથી આંખવાળાએ પણ જોવું નહીં, તેના જેવી આપણી બુદ્ધિથી ભગવાનની ભક્તિમાં વિઘ્ન જણાય છે. એવા વિચારથી બીજા સમૂહમાં એટલે કે ખાલી એ બીજા સમૂહમાં જોડાય છે ખરો. જે દુષ્ટ હોય છે ને તેની ઈચ્છા તો નથી હોતી, પરંતુ એ કારણ કે દુષ્ટ બતાવ્યો છે તો એ જોડાશે ખરું, પણ એ શો અપ કરવા માટે જશે, બાકી ખરેખર એના મનથી જતો નથી, મને એવું સમજાય છે. એટલે જ એને દુષ્ટ કહ્યો છે. એટલે અહીંયા જે પ્રથમ અને બીજો સમૂહ જે કહ્યું છે ને, તો પ્રથમ સમૂહ એટલે પહેલા શ્રવણ ભક્તિ આપણે લેવાની, અને એમાં એવું શ્રવણ કીર્તન અને સ્મરણ ત્રણે લેવાનું. હા, તો એમાં એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી દુષ્ટોથી ન જણાય તેવા હોવાનું જાણવામાં ન આવે ત્યાં સુધી દુષ્ટોની ભક્તિથી તો સમજાયું કે દુષ્ટોની ભક્તિ એટલે દુષ્ટોનો સંગ ન કરવો, અથવા સત્સંગમાં દુષ્ટોનો સત્સંગ કરશો તો ભક્તિમાં વિઘ્ન થશે, તો પછી ભગવાનની સમીપ જાય નહીં. પણ આ દુષ્ટોથી ન જણાય તેવા હોવાનું જાણવામાં ન આવે, એ મને આટલું હજુ નથી સમજાતું. પછી નેક્સ્ટ લાઈન એવું કહ્યું, પરંતુ જાણવામાં આવે. ભગવાન દુષ્ટ દુર્ગીય છે એવું જ્યાં સુધી ભગવાનના સ્વરૂપને તમે ન સમજો ત્યાં સુધી એમના સમીપ જવાનું સંભવ નથી. કેમ કે પોતાની દુષ્ટતા કોઈને સમજાતી નથી. શ્રવણ કીર્તન સ્મરણ કોઈ પણ કરી શકે, પણ અર્ચનાદિ ભક્તિ છે એ તો સમીપ જઈને થઈ શકે એવી છે, અને એમાં એટલી નિકટતા ભગવાન જેને આપવા માંગે છે એના અંદર આ જે અહીંયા વર્ણવેલી જે દુષ્ટતા છે એ ન હોવી જોઈએ, એનાથી શુદ્ધ હોવો જોઈએ. તો જેને ભગવાન દુષ્ટ દુર્ગેય છે એવું જ્ઞાન થઈ જાય તો પછી શ્રવણ કીર્તન સ્મરણથી આગળ પછી એની ગતિ સંભવ બને. હા, થઈ ગયો. હા, સરસ, પ્રણામ છે. સારું, સમય થયો છે, અહીંયા વિરામ.